ગુડ મોર્નિંગ એવરીબડી. અમે આ વર્ષે દર રવિવારે આવી રીતે મેડિકલ અવેરનેસ કેમ્પ પારુલબેનની લીડરશીપ હેઠળ કરવાનું આયોજન કર્યું હતું ને આ 9મો કેમ્પ 10મો કેમ્પ છે. એટલે વર્ષના 12 કરવાનું જો પારુલબેન કરે તો એક રેકોર્ડ થાય કે ભાઈ પહેલી વાર આવી રીતે 12 કેમ્પ અહીંયા SGCCAમાં થયા છે. એટલે લોકોને એવી ઇમ્પ્રેશન હોય ને કે SGCCA ફક્ત ટ્રેડ ઇન્ડસ્ટ્રીનું જ કામ કરે છે, પરંતુ સાથે સાથે લોકોની અવેરનેસ, લોકોની હેલ્થ કેવી સારી રહે, શહેર પર કોઈ એવી આફત આવી પડે તે ટાઈમમાં પણ SGCCA કામ કરે છે. અને અમારા હેલ્થ કમિટીના ચેરમેન એકદમ ડાયનેમિક છે, 24/7 હાજર જ હોય છે ને કાયમ જે પણ પૂછો હાજર જવાબ, તરત જ યસ, કોઈ વસ્તુમાં ના પાડવી નહીં એમની ખાસિયત. તો મંચ પર ઉપસ્થિત બેટર કેર ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ પિલાટિક્સના ડૉક્ટર ભાવિની દીક્ષિત, ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરપર્સન ડૉક્ટર પારુલબેન વડગામા, કમિટીના સભ્ય ડૉક્ટર રાજનભાઈ દેસાઈ જે એમના રસ્તામાં જે આવે છે, ઓન ધ વે છે, તેમજ કમલેશભાઈ એ પણ ફિઝિયોથેરાપિસ્ટ છે, અને ચેરપર્સન અમારા લેડી ચેરપર્સન મયુરી છે, તેમજ એમના સાથીદાર અને ચેમ્બરના બીજા આમંત્રિત મહેમાનો. ખાસ આ સેમિનાર એટલામાં એર્ગોનોમિક પ્રોબ્લેમ એન્ડ ધેર સોલ્યુશન. હવે એર્ગોનોમિક શું છે એ આપ જાણતા હશો કે મને જ ખબર ના હતી, કે મારે પૂછવું પડે કે ભાઈ આ શું છે એર્ગોનોમિક. ને એ આપણા જીવન સાથે એટલું બધું સંકળાયેલું કે આપણી કેવી પોઝિશન છે, શું છે ને એનાથી આપણે શું થઈ શકે છે, અને આપણી રૂટીન લાઈફમાં કેવી રીતે આપણી એક્ટિવિટી છે, શું બિઝનેસ કરીએ છીએ, શું જોબ કરીએ છીએ, જોબનો પ્રકાર કેવો છે, અને ત્યાં આપણું સિટિંગ કેવું છે, લોકો સાથે ઉઠવા બેસવાની પદ્ધતિ, આપણે મોબાઈલ સર્ફિંગ કરતા હોઈએ, કાં પછી કોઈક જગ્યાએ અંધેરીને બેઠા હોઈએ, કાં કોઈક જગ્યાએ કંઈક એવી પોઝિશનમાં આપણે બેઠા હોઈએ કે જેના લઈને અમુક પ્રોબ્લેમો થઈ શકતા હોય. કોઈનું કામ કાયમ PC પર કામ, કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય છે, ને એના લઈને જે પ્રોબ્લેમો થતા હોય છે અમુક અંગોના, અને અમુક વખતે કોઈક વાર ઓપરેશનમાં પરિણમતા હોય છે. એ ના થાય ને એના માટે શું કાળજી લેવી, એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આ સમસ્યાના ઉકેલ માટે થોડા બદલાવ ખૂબ જરૂરી છે. કાર્યસ્થળ પર એર્ગોનોમિક ફર્નિચર તેમજ કે ચેર અને ડેસ્કનો ઉપયોગ કરી શકાય છે. બેસતી વખતે કમરને યોગ્ય ટેકો મળવો જોઈએ. આપણે ટીવી બી જોતા હોય તો આમ આળા પડીને ટીવી જોતા હોઈએ છીએ, વાંકા વળીને જોતા હોઈએ છીએ, કોઈની સાથે વાત કરતા હોઈએ તો બી સોફા પર બેઠા બેઠા અડધી કમર બહાર હોય, અડધી અંદર હોય, એ રીતે બેઠા બેઠા જોતા હોઈએ છીએ. એટલે અમે એવી રીતે બેઠા હોય તો કાંઈ અમને કહો કે આ ડૉક્ટર સાહેબ કે આવી રીતે નહીં બેસો, આમ બેસો, આમ બેઠા હોય તો કે આવી રીતે નહીં બેસો, આમ બેસો. હવે તમને એવું થતું હશે કે મને કેમ ટોકે છે, કારણ કે હું તમને જણાવ્યું કે મારી પુત્રી છે, એ મારી ડોટર છે. એટલે એ આવી હોય ઘરે, જ્યારે એના તાતી સાસરેથી મળવાના અમે બેઠા હોય એટલે પહેલું કામ એનું એ જ હોય કે પપ્પા આવી રીતે નહીં બેસો, આવી રીતે બેસો. એની બેસવાની પોઝિશન, કામ કરવાની પોઝિશન, કિચનમાં કેવી રીતે કામ કરવું, ઊભા લેડીઝ હોય તે પોઝિશન, એ બધું આજે તમને માહિતી આપશે અહીંયા. અને એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. પીઠ, ગરદન અને ઘૂંટણના દુખાવાની જે તકલીફો થતી હોય છે ને એને કેવી રીતે નિવારી શકાય તે બાબતે પૂરું માર્ગદર્શન આપશે. અને આ સેમિનારના અંતે આપને જે કોઈ સવાલ હોય, ક્વેશ્ચન આન્સર કરવા હોય, તેનો પણ યોગ્ય જવાબ તમને અહીંથી મળશે. આવો રાજનભાઈ, વેલકમ. તો આ સેમિનારમાં ફરી આપ સર્વેનો હું હૃદયપૂર્વક આવકાર કરું છું, હૃદયપૂર્વક આભાર આપના, હૃદયપૂર્વક આપને વેલકમ કરું છું. અમારા મેમ્બર પબ્લિક હેલ્થ કમિટીના શ્રી રાજનભાઈ દેસાઈને બી આવકારીએ છીએ. અને પારુલબેન તમને આ અગાઉની વધુ માહિતી પારુલબેન પણ આપશે, અને સાથે ભાવિનીબેન દીક્ષિત જે આના મેઇન સ્પીકર છે તે વધુ માહિતી આપને આપશે. અને આ ક્વેશ્ચન આન્સરમાં પણ આપને કોઈ બી સવાલ હશે તેના સંતોષકારક આપને જવાબ મળશે. આભાર. જય હિન્દ, જય જય ગરુ. કાર્યક્રમને આગળ વધારીએ. હું પ્રેસિડેન્ટ સરને વિનંતી કરીશ કે ફ્લોરલ ફેલિકેશનથી આપણે એમને મૂકી આપીએ.
સર બુકે આપી રહ્યા છે. રેડી સર ભરેજો. થેન્ક યુ. Now I will request our chairperson of the healthcare committee, Dr. Parul Kodagama, she will explain about the program. This is the 10th program of this series. થેન્ક યુ મહેશભાઈ. બધાને યાદ જ છે કે ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી સ્પેશિયલી આ વર્ષે આપણે અલગ અલગ સબ્જેક્ટની ટોપિક વાઇઝ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ્સ, એલર્જી, ચેસ્ટ પ્રોબ્લેમ્સ, જોઈન્ટ પ્રોબ્લેમ્સ, એવું વન બાય વન બધા ટોપિક ડિટેલમાં કે લોકોને શું પ્રશ્નો હોઈ શકે. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે મને પ્રોબ્લેમ કેમ છે, ઘણાને એ ખબર નથી કોને બતાવવું, ઘણાને એ ખબર નથી કે આ કેસમાં ઓપરેશન કરવું કે દવા લેવી. તો એ વિષયથી, એ આસ્પેક્ટથી ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર્સ અને બીજા સોસાયટીના મેમ્બર્સને એના માટે માહિતી ઉજાગર કરવા માટે આ પ્રોગ્રામ રખાયો છે. એટલે અમે પહેલાંથી નક્કી કર્યું કે જેટલા બી લોકો આવે, જ્યારે આવે, પણ આપણે આપણી જે હેલ્થ રિસ્પોન્સિબિલિટી છે, ચેમ્બર ઓફ કોમર્સની હેલ્થ રિસ્પોન્સિબિલિટી છે, એવું આપણા વિજયભાઈ મેવાવાલા સાહેબ સમજે છે કે ચેમ્બરની હેલ્થ રિસ્પોન્સિબિલિટી બી ઇન્ડાયરેક્ટ છે. અને જો આપણે હેલ્થ મેમ્બર્સની હેલ્થ તથા ઇન્ડસ્ટ્રીની હેલ્થ સારી રાખશું તો ઓટોમેટિકલી આપણા દેશનું કે કંપનીઝનું પ્રોડક્શન વધશે. તો એ વિષય માટે સ્પેસિફિકલી આજે આપણે જે છે કે સુરતમાં આટલી બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, તો ઘણા લોકોને બેકએક થાય, હેડેક થાય, જોઈન્ટ પ્રોબ્લેમ થાય. તો જે ડૉક્ટર ભાવિનીબેન દીક્ષિત આપણને સમજાવશે જ કે કઈ રીતનું આપણું પોસ્ચર હોવું જોઈએ, કઈ રીતની સિટિંગ અરેન્જમેન્ટ હોવી જોઈએ, કેટલા કલાક બેસવું જોઈએ, કઈ રીતે બેસવું જોઈએ. કારણ કે આપણા સિટિંગ પોસ્ચર કે સુવાના પોસ્ચર કે કામ કરવાના પોસ્ચરથી બી ઘણા રોગ થઈ શકે. તેને કહેવાય અર્ગોનોમિક પ્રોબ્લેમ. સો હું ખુશ છું કે આ ટોપિક આપણે પહેલી વાર રાખ્યો છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી હેવ કેપ્ટ સચ ટોપિક. અને આ કેવી છે, હિડન બીમારી છે, રાઈટ ભાવિનીબેન? ઇટ ઇઝ અ હિડન ડિઝીઝ. બધાને એમ ખબર હોય કે મને શુગર છે, બધાને એમ ખબર હોય કે મને બીપી છે, પણ કોઈને એવું નહીં ખબર હોતી કે મને અર્ગોનોમિક પ્રોબ્લેમ છે. બધાને એમ લાગે કે હવે ઠીક આ તો દુખે, પણ દુખે એ બી નોર્મલ વસ્તુ નથી. તો આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે, એ આપણને દુખાવો નહીં થાય, આપણને બેક પેઇન, જોઈન્ટ પેઇન, મસલ પેઇન્સ, હેડેક્સ, ડોકના દુખાવો, આજકાલ ડોકના દુખાવા બી બહુ વધી ગયા છે. તો આ બધા ઇશ્યુઝ નહીં થાય એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આપણે અહીંયા જાણીને બીજા 100 લોકોને કહેવાનું છે. વી હેવ ટુ પર્ક્યુલેટ ધીસ મેસેજ ઇન ધ સોસાયટી. એટલીસ્ટ તમે બધા તમારા ફેમિલીને જઈને કહેજો. તો અહીંયા ભલે 70-80 લોકો બેઠા છે, પણ એટલીસ્ટ વાત 500-1000 માણસ સુધી જાય એવું આપણે કરીશું. તો થેન્ક યુ સો મચ એન્ડ વન્સ અગેન આઈ વેલકમ ડૉક્ટર ભાવિની દીક્ષિત. And of course we thank our president sir for always motivating us to keep the topics which we suggest. He never says no. એ એમ જ કહે કે નહીં તમને ઠીક લાગે છે હેલ્થમાં, તમને ઠીક લાગે છે તમે કરો. તો આના માટે હું ખાસ આભાર માનું છું અને મહેશભાઈ અને રાજનભાઈની બી નોંધ લઉં છું અને મેડમ ચેરપર્સન આપણા સાથી છે એમને બી નોંધ લઉં છું. થેન્ક યુ. Thank you, Parulben. Such a nice way you have explained this topic. Now, I will request Dr. Rajan Desai. He is a member of our Public Health Committee. So he will give the introduction of the Dr. Bhavini Dixit.
ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે. તો એ જ કહેવતને આજે મેડમે સાચી પાડી છે કે ડૉક્ટર ભાવિનીબેન દીક્ષિતની માહિતી આપીએ તો આપણે પ્રેસિડેન્ટ સાહેબ વિજયભાઈ મેવાલાના તેઓ સુપુત્રી છે. આ સાથે જ તેમનું એક ક્લિનિક જે બેટર કેર ફિઝિયોથેરાપી એન્ડ પિલાટેસ સેન્ટર તેઓ ચલાવી રહ્યા છે. ફિઝિયોથેરાપી ફિલ્ડમાં તેઓ છેલ્લા 15 વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે. વિશેષ વાત એ છે કે તેમણે બીએની ડિગ્રી ડાન્સમાં, ભરતનાટ્યમમાં એમણે બીએની ડિગ્રી પ્રાપ્ત કરી છે. એમનો માસ્ટર્સ હેલ્થકેર સર્વિસીસની અંદર 2011માં, અને આ સાથે જ તેઓ પિલાટેસ ટ્રેનર, જે અત્યારે રિસન્ટમાં બહુ જ એડવાન્સ છે અને તે ટ્રેન્ડી ટોપિક છે પિલાટેસ, તેની અંદર પણ મેડમ પોતાનું સર્ટિફાઈડ ધરાવે છે. અને છેલ્લા 15-17 વર્ષથી ફિઝિયોથેરાપી ફિલ્ડ વિશેનું લોકોમાં અવેરનેસ અને વિવિધ પેશન્ટને ટ્રીટમેન્ટ આપીને સારા કરવામાં મેડમનો ખૂબ જ અગત્યનો ફાળો રહ્યો છે. તો મેડમ, ફરી એકવાર આપને સ્વાગત કરીએ છીએ અને આપ આપનું વધુ સમય ન બગાડતા કાર્યક્રમને આગળ વધારો. Thank you, Dr. Rajan. You have explained such a nice way the introduction of the Dr. Bhavini Dixit. And Rajan is also a professor of the physiotherapy college. Morning. Thank you, Mr. President Sir Vijayban Mewala, Dr. Rajan, Parul ma'am, sir. મને અહીંયા પહેલા તો સ્ટેજ આપ્યું, આટલો સારો મેડમે એક્સપ્લેન કર્યો અર્ગોનોમિક, વોટ ઇઝ અર્ગોનોમિક, એ અવેરનેસ લોકો તરફ લઈ જવા માટે મને આ સ્ટેજ આપ્યું, એના માટે થેન્ક યુ સો મચ. હવે એને આપણે હજુ વધારે ડિટેલમાં જોઈએ. વોટ આર અર્ગોનોમિક પ્રોબ્લેમ્સ એન્ડ ધ સોલ્યુશન ઇઝ અવર ટુડેઝ ટોપિક. Ergonomic problems are caused by workplace situation that strain the body and can lead to injury. Ergonomic એટલે તમે જે જગ્યા પર કામ કરો છો, તમે જે રીતે કામ કરો છો અને જેવી રીતે તમારી વર્કપ્લેસ ડિઝાઇન થઈ છે એને કહેવાય ergonomic problems. So there are some ergonomic problems. Awkward posture, કન્ટિન્યુઅસ સિટિંગ ઓર સ્ટેન્ડિંગમાં બહુ જ પ્રોલોંગ અવર્સ તમે બેસી રહો તો તમારો પોસ્ચર ચેન્જ થઈ જતું હોય છે. જનરલી સ્ટૂપ પોસ્ચર થઈ જતું હોય છે. તેને આવી રીતે લાઈક રિપીટેટિવ ટાસ્ક મોસ્ટલી અકર ઇન લેબર્સમાં ક્યાં તો સ્પોર્ટ્સ પર્સનમાં થાય છે, એનું કન્ટિન્યુ પુશિંગ પુલિંગનું કામ હોય. સ્પોર્ટ્સ પર્સન હુ આર કન્ટિન્યુ પ્લેઇંગ ક્રિકેટ ઓર સ્ક્વોશ ઓર બેડમિન્ટન, એનું રિપીટેટિવ ટાસ્ક ઇન્જરી કહેવાય કે જે ઓવરયુઝ ઇન્જરી છે. એમનો મસલ, એમનો જોઈન્ટ ઓવરયુઝ થાય છે એન્ડ ધેટ કન્વર્ટ ઇનટુ ધ ઇન્જરી. ફોર્સફુલ મોશન ધ સેમ, સિટિંગ એન્ડ સ્ટેન્ડિંગ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ પુઅર વર્કસ્ટેશન ડિઝાઇન. હવે તમે જે જગ્યા પર કામ કરો છો એ જગ્યાનું ડેસ્કનું લેવલ, એની ચેરનું લેવલ કેવી રીતનું એડજસ્ટ થયેલું છે એના પર તમારી ઇન્જરી કે તમારા મસલ પર જે સ્ટ્રેસ આવે છે that is very important to know આ બધી ઇન્જરીથી બચવા માટે. There are some common problems: neck pain, tendinitis, shoulder pain. અહીંયા એક આપણો ટેન્ડન આવે છે શોલ્ડરનો, લાઈક ફાઇબર્સ આવે ટેન્ડનના, એકનું એક કામ રિપીટેડલી ખોટી રીતે કરવાથી એ ફાઇબર્સ લૂઝ થઈ જતા હોય છે, એ ફાઇબર્સ ઢીલા થઈ જતા હોય છે એન્ડ ધેન ઇટ કન્વર્ટ્સ ઇનટુ શોલ્ડર પેઇન. Wrist pain, carpal tunnel syndrome, that mostly happens to the person who are working on computer, using continue mouse, using continue mobile. What are carpal tunnel syndrome? Carpal tunnel syndromes એટલે wristમાં આ જગ્યા પર આપણા 5 થી 6 જેવા નાના બોન્સ આવે છે, પથ્થર જેવા ઘણા નાના, અને એમાંથી એક નસ પસાર થાય છે જે આપણા સર્વાઇકલમાંથી સ્ટાર્ટ થાય છે. ધીરે ધીરે એ નસ અહીંયાથી દબાવવા માંડે છે, જેની ઘડી સર્જરી કરવામાં આવે, અહીંયા વારે સિરિંજ પાસ કરવામાં આવે તો એ નર્વ ઇરિટેટ થાય. મોસ્ટલી ઇન લેડીઝ જેનું ચોપિંગનું કામ વધારે છે, જેનું રાઇટિંગનું કામ વધારે છે, એ લોકોને વધારે થાય. હાથમાં ટિંગલિંગ એટલે ખાલી ભરાવી જેવા સિમ્પટમ્સ ચાલુ થાય. ધીરે ધીરે એ એટલું વધી જાય કે હાથમાંથી વસ્તુઓ છૂટવા લાગે. જનરલી હાઉસવાઇફ્સ આર કમ્પ્લેનિંગ કે હું ગેસ પરથી તપેલું ઉચકું તો સાંજથી એવું લાગે કે મારા હાથમાંથી છૂટી જશે. એ એનો લાસ્ટ સ્ટેજ છે. ત્યારે પેશન્ટને અવેર થાય કે આ કેમ થાય છે. ધેન વી ડુ સમ ટેસ્ટ તો ખબર પડે એ કાર્પલ ટનલ સિન્ડ્રોમ છે. ધેટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ અર્ગોનોમિક પ્રોબ્લેમ. દરરોજ જે કામ ઘડી રીતે ખોટી રીતે થતું હોય એને કારણે આ પ્રોબ્લેમ થાય છે. નેક્સ્ટ આર ટેનિસ એલ્બો,
mostly in sports, lawn tennis, badminton, back pain, circulation issues. Continue અગર તમે wrong position માં બેસો છો કે ઊભા રહો છો, સ્પાઇન માંથી તમારી નસ દબાવવાની ચાલુ થાય છે, whether from lower back or upper back. એને કારણે તમારા hamstring, calf, low back pain start થઈ જાય. Foot pain that cause your flat foot. Nowadays very common અને બહુ જ જાણીતો, બધાને જ હવે આના વિશે અવેરનેસ આવી ગઈ છે, that is flat foot. બહુ જ લાંબા સમય સુધી જો તમે ઊભા રહો અને તમારું પોસ્ચર બરાબર નથી, સ્પેશિયલી ઇન ઓબેસ પર્સન, કન્ટિન્યુ ઊભા રહીને એના ફીટ પર બહુ જ વજન આવે છે અને ધીરે ધીરે આપણા ફીટની અંદરની આર્ચ ફિનિશ થઈ જાય. that starts paining in heel or ankle that cause flat feet. આ બધા જ પ્રોબ્લેમ્સ આપણે ડિટેલમાં જોઈશું. હું તમને એનું સોલ્યુશન અને એક્સરસાઇઝ બતાવીશ. ફર્સ્ટ we will start from prolonged sitting cause poor posture. Problem: extended period of time sitting can lead to neck pain, lower back pain and circulation issue. આપણે અહીંયા બરાબર સમજો, આ તમારી ડેસ્ક છે, આ તમારી ચેર છે. બહુ જ લાંબો સમય તક આવી જ રીતે બેસીને આપણે કામ કરીએ છીએ, સ્પેશિયલી આઈટી પર્સન્સ. તો ધીરે ધીરે અડધો કલાક, પોણો કલાક પછી પોસ્ચર આમ જ થઈ જાય છે. સો ધેટ કોઝ maximum 70% of load on the cervical and upper back. Load comes here, lower back pain, wrist, elbow, shoulder, બધાનું જ અલાઇનમેન્ટ ખોરવાઈ જાય છે. એને કારણે સર્ક્યુલેશન ઇશ્યુ ચાલુ થાય છે, શોલ્ડર પેઇન ચાલુ થાય છે. તો એના માટે આપણે શું કરીશું? પહેલા તો you should sit with back support. આવો બેક સપોર્ટ ઓનલાઈન બી અવેલેબલ છે, માર્કેટમાં પણ અવેલેબલ છે. ઓલવેઝ sit with the back support. ચેર પર પણ લગાવી શકો while you are going for the long drive. સીટ પર પણ લગાવી શકો. ઓલવેઝ sit with the support, જેથી આ તમારું આગળ ના જતું રહે. Sit with the support, open your shoulders and you should keep your arm and foot supported on the desk. Like અગર આ તમારી ડેસ્ક આટલી દૂર છે તો સમજો આ પોસ્ચર ખરાબ થઈ રહ્યું છે ને, તો તમારે આ રીતે બેસવાનું છે. અને સિટિંગ જોબ માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે. Maintain your 90 degree angle everywhere. Like your shoulder, elbow and wrist hand should be in 90 degree. Your leg, knee and foot should be in 90 degree. હવે અહીંયા આના પગ પહોંચી નથી રહ્યા નીચે, તો આ 90 ડિગ્રી મેન્ટેન નથી. Put something in the foot. કઈ ડેસ્ક મૂકો કાં કંઈક સપોર્ટર એવું મૂકો કે જેથી આ 90 ડિગ્રી મેન્ટેન થાય. અગર આનું નથી થતું મેન્ટેન, તો એનું સ્ટાર્ટ થશે સર્ક્યુલેશન હેમ્પર થવાનું હેમસ્ટ્રિંગમાંથી. પછી એ જ નસ નીમાંથી પસાર થાય છે, ફૂટમાંથી પસાર થાય છે એન્ડ સ્ટાર્ટ્સ પેઇનિંગ ઇન હેમસ્ટ્રિંગ, બેક ઓફ યોર થાઈ મસલ, ક્યાં તો પછી નીમાં પેઇન થાય છે. પેશન્ટ ખૂબ જ ફરે કે મને ઘૂંટણનો ઘસારો છે, ઘૂંટણ, પણ એકચ્યુઅલી એ ઘૂંટણની તકલીફ નથી, એ સર્ક્યુલેશનની તકલીફ છે જે ડાયરેક્ટ તમારી કમરમાંથી જ નસ દબાઈ રહી છે. એટલે આટલું જ જો તમારે સુધારવામાં આવે તો ઘણું બધું તમારું ઇમ્પ્રૂવ થઈ જાય. મેન્ટેન ધીસ 90 ડિગ્રી પોસ્ચર. તો અહીંયાથી જે નસ દબાય છે એ નસ આપોઆપ ખુલવા માંડશે અને એને કારણે તમારી તકલીફમાંથી તમે બચી જશો. હવે એની એક્સરસાઇઝ થોડી બતાવું. કન્ટિન્યુ, યુઝ્યુઅલી વી આર ડુઈંગ 7-8 hours continue job. Take regular breaks. અડધો કલાક, 1 કલાક પછી બ્રેક લેવાનું ચાલુ કરો. હવે એ બ્રેકમાં તમે કરશો શું? So we will start. થોડીક તમને એવી એક્સરસાઇઝીસ બતાવું છું. With back support. પહેલા આપણે નેક થી ચાલુ કરીશું. એક હાથ તમારો બીજા કાન પાસે, બીજી બાજુએ તમારી ખુરશી પકડી લેવાની. આ એક્સરસાઇઝ બધી જ તમે બેઠા બેઠા તમારા વર્ક સ્ટેશન પર પણ કરી શકો છો, પણ કરવી જરૂરી છે. એક બાજુથી નેક સ્ટ્રેચ કરવાનું. હોલ્ડ for 5 counts. 1 2 3 4 5. 3 repetitions for each stretch. Same on the other side. હાથથી ફરીથી બીજા કાનને પકડો, પ્રેસ કરો, સ્ટ્રેચ કરો, હોલ્ડ. 1 2 3 4 5. આ એક્સરસાઇઝ તમે અહીંયા પણ પરફોર્મ કરીને જોઈ શકો. એક્સરસાઇઝ એટલે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરવાનું, બેસીને નહીં ખ્યાલ આવશે. બધા એકવાર પરફોર્મ કરો
બધા જ પરફોર્મ કરો. હોલ્ડ 1 2 3 4 5. Now the next stretch is hold your chair. એક બાજુ જેટલું રોટેશન થાય એટલું રોટેશન કરો અને આ ખભો અહીંયાથી આગળ નહીં આવી જવો જોઈએ. રોટેશન જેટલું થાય એટલું શક્ય કરો. 1 2 3 4 5. બીજી બાજુ રોટેટ 1 2 3 4 5. આનાથી શું થશે? તમારા નેકના અને શોલ્ડરના જે આજુબાજુના મસલ્સ છે એને સ્ટ્રેચિંગ મળશે. સ્ટ્રેચિંગ મળવાથી તમારા સ્નાયુમાં એક પ્રકારનું લિક્વિડ આવે છે, એ સિક્રેટ થાય એટલે છૂટે અને એ તમારા જોઈન્ટમાં થોડી સ્મૂથનેસ લાવે. એના માટે સ્ટ્રેચિસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જો હું એક્સરસાઇઝ બતાવું છું, that is for your upper neck. Generally very common forward neck posture બહુ બધાનો હોય, બહુ બધાનો. અગર એ સિટિંગમાં છે કે સ્ટેન્ડિંગમાં છે ખબર જ નથી પડતી કે મારું ડોકું આગળ જઈ રહ્યું છે. પછી એને સ્ટાર્ટ થાય છે હેડેક અને ચાલુ થાય છે અહીંયાનો દુખાવો. મોસ્ટલી 50% પેશન્ટ આ દબાવીને દુખતું જ હોય, કારણ કે આ એવા મસલ છે કે ટાઈટ થઈ જાય. એ ટાઈટ થવાથી હેડેક ક્રિએટ કરે. બહુ બધાને એવું હોય કે મને માઇગ્રેન છે, but 70% પેશન્ટ આર ક્યોરિંગ. અગર જો આ મસલ અમે રિલેક્સ કરી નાખીએ તો હેડેક જતું રહે. એ માઇગ્રેન હોય જ નહીં, એ હેડેક જ હોય. આ મસલને રિલેક્સ કરવાની વન એન્ડ ઓનલી એક્સરસાઇઝ ટક ચીન, લાઈક ડક એક્સરસાઇઝ. ઓકે, આગળ લો, નેક આગળ લો, જેટલી મને તેની ચીન ટક કરો. ડબલ ચીન બનાવો અહીંયા. યસ, થોડી અપ, ચીન નીચેની જવી જોઈએ. આગળ, અંદર, આગળ, અંદર. હું પેશન્ટને એમ કહું છું કે આ એક્સરસાઇઝ દિવસમાં 10 વાર થવી જોઈએ. ઇટ લુક્સ સો ઇઝી. હમણાં હું કહું છું કે આટલી વાર, પણ તમે 100 વાર બી કરી શકો. એક જ વારમાં તમે 10 વાર કરી શકો. આખા દિવસમાં 100 વાર કરો, એક જ વારમાં 10. આના સિવાય કોઈ એક્સરસાઇઝ જ નથી કે જે આ મસલને રિલેક્સ કરે. ફોરવર્ડ પોસ્ચર આનાથી સીધું થઈ જશે. ઓકે, નાઉ વિલ કમ નેક્સ્ટ. ફોરવર્ડ પોસ્ચર આવી રીતે છે. અહીંયાના સ્નાયુ ટાઈટ થઈ જાય, એને કારણે આને સ્ટ્રેચ કરવું પડશે. બંને હાથ તમારા માથા પર મૂકો, કોણીઓ ભેગી કરો. ઘણા બધાને નહીં પણ થતી હોય, પણ ટ્રાય કરો. એન્ડ અપાર્ટ. જેટલું બને તેટલું ખોલો, ખોલો, હજી જવા દો પાછળ. કોશિશ કરો જેટલું થાય તેટલું પાછળ લઈ જાઓ. એનાથી આ મસલ સ્ટ્રેચ થશે. ફોરવર્ડ નેક, ફોરવર્ડ હેડ પોસ્ચર, શોલ્ડરનો દુખાવો, ધીઝ આર ધ મેઇન મસલ. આ હિડન મસલ છે જેની પર વર્ક નથી થતું. આની પર વર્ક થયેલે શોલ્ડર ખુલી જાય. ડુ ધીસ ફોર 5 ટાઈમ્સ. આ તમારે કરવાનું છે તમારા બ્રેક્સમાં. તમે અડધો કલાક, પોણો કલાક, 1 કલાકનો બ્રેક લેવાનો અને આ એક્સરસાઇઝ. પહેલા સ્ટ્રેચિસ થયા, આપણે હેડનું કર્યું, નેકનું કર્યું અને શોલ્ડરનું કર્યું. વન લાસ્ટ ફોર ધ શોલ્ડર. આ હાથ આ બાજુ લઈ જાઓ અને બીજા હાથથી એને સ્ટ્રેચ કરો. જે મેં તમને ટેન્ડિનાઇટિસનું પહેલા કહ્યું કે શોલ્ડર પર નાના ફાઇબર્સ આવે એ વીક થઈ જાય. ધીસ કોઝ યોર શોલ્ડર સ્ટ્રેચ. આપણે આને પહેલા સ્ટ્રેચ કર્યું, હવે આને સ્ટ્રેચ કર્યું. આ આખું જ જે છે એ આપણા શોલ્ડરને, અપર બેકને બેલેન્સ કરે છે, આગળના પાછળના મસલ. એને આપણે સ્ટ્રેચ રાખવા પડે. ટેન્શનમાં હોય તો ધેટ કોઝ પેઇન. Every stretch is hold for 5 counts and every stretch is repeat for 3 times. Okay. Again you work for the half an hour, 1 hour. Then what about your knee? What about your feet? Start doing this. થોડી વારે નીને એક્સટેન્ડ કરો કે જેથી કરીને મેં જે કહ્યું કે હેમસ્ટ્રિંગમાં સર્ક્યુલેશન નથી થતું, કાફમાં નથી થતું, અહીંયાથી થવાનું ચાલુ થાય. ઓકે, સ્ટાર્ટ ડુઇંગ ધીસ 10, 15, 20 times. 5 મિનિટ, 7 મિનિટ તમારા બોડીને આપવું જ પડશે. તમારે અગર લોંગ આવર્સ સુધી કામ કરવું હોય, 7-8 આવર્સ, બોડીને વચ્ચે વચ્ચે બ્રેક આપવો જ પડશે અને કામ કરવું જ પડશે. ઓકે, ધીસ ઇઝ ફોર ધ ની. પછી થોડી વાર ઊભા થઈ જવાનું, એક ચક્કર મારી લેવાનો ફેક્ટરીનો, ઓફિસનો, અને ડુ ધીસ. આ એટલી ઈઝી એક્સરસાઇઝ છે. ટો સ્ટેન્ડિંગ. ટો સ્ટેન્ડિંગ, તમારા ટોસ પર ઊભા રહેવાનું, નીચે જવાનું, ઊભા રહેવાનું, નીચે જવાનું. આ બહુ જ ઈઝી એક્સરસાઇઝ છે. બટ આ જે કાફ મસલ છે, સોલિયસ, સમજો એ આપણા બોડીનું સેકન્ડ હાર્ટ છે. જેવી રીતે હાર્ટ પમ્પ થાય છે ને કન્ટિન્યુ,
સોલિયસ મસલ કન્ટિન્યુ કાફ મસલ પમ્પ થવો બહુ જ જરૂરી છે, બીકોઝ બધી જ કમરની નસો સોલિયસમાંથી જાય છે કાફ મસલમાંથી. જો ત્યાંથી સર્ક્યુલેશન નહીં થશે, લગભગ 50% ચાન્સીસ છે સાયટિકા નર્વ થવાય, સાયટિકા થવાનું, ની આર્થરાઇટિસ થવાનું, ફૂટ પેઇન થવાનું મેક્સિમમ ચાન્સ છે. સો કાફ મસલને કન્ટિન્યુ પંપમાં રાખવાનું. એટલે આ એક્સરસાઇઝ સમજો સિટિંગ વર્ક છે કે સ્ટેન્ડિંગ છે કે હાઉસવાઇફ છે, whoever the person is, તો સ્ટેન્ડિંગ ને કરવાનું દિવસના 100 વાર. બહુ જ ઈઝી એક્સરસાઇઝ છે. હું ભલે 100 વાર બોલું પણ એ થઈ જતી હોય છે. એક જ વાર તમે 10 વાર કરો, ઇટ ટેક્સ હાર્ડલી 5 સેકન્ડ્સ. તો તમારે તો બહુ જ ઓછો સમય આપવાનો છે, બટ સ્ટાર્ટ ડુઈંગ ધીસ. ઓકે, સો આ આપણે જોયું પ્રોલોંગ સિટિંગ વાળાને શું તકલીફ થાય છે. અહીંયા ઇમેજ છે. શોલ્ડર રિલેક્સ રાખવાનું છે, આંખને તમારી સ્ક્રીનના અલાઇનમેન્ટમાં રાખવાનું છે. બેક સપોર્ટ જે મેં તમને કહ્યું, ઓલવેઝ સિટ વિથ ધ બેક સપોર્ટ. આર્મ રેસ્ટ, ટાઈટ હેમસ્ટ્રિંગ, હોરિઝોન્ટલ, આને 90 ડિગ્રી મેન્ટેન કરવાની આપણે વાત કરી. ફૂટ સપોર્ટ જે તમને ફ્લેટ ફીટ અને જે પગનું સર્ક્યુલેશન છે તે અટકાવશે, અને મેન્ટેન 90-90 ફોર સિટિંગ જોબ. બધાને યાદ રાખવાનું છે 90-90 મેન્ટેન કરો. આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, એવરીથિંગ શુડ બી એટ 90 ડિગ્રી. નેક્સ્ટ, હવે આપણે જોઈએ repetitive strain injury. Repeated movements such as typing or using a mouse, scrolling your phone can cause pain in the wrist, hand and arms. હવે તમે જોશો અમે એક પર્સન લેપટોપ પર કામ કરે છે ને મોબાઈલ જોવે છે, તો રિપીટેટિવમાં શું છે, ઓલ ધ ડે. સમજો તમે તમારા કોઈક વખત મોબાઈલનો સ્ક્રીન આવર એકવાર જો આવશે તમારો 15 કલાક 12 કલાક એટલો બધો સ્ક્રીન આવર્સ છે. કન્ટિન્યુ આપણે જોયા તો નથી કરતા, બટ વી આર સ્ક્રોલિંગ, આપણે સર્ફિંગ કરીએ છીએ, આપણે સર્ચિંગ કરીએ છીએ. વિચ મસલ યુ આર યુઝિંગ? શું યુઝ કરજો સ્ક્રોલ કરવા માટે? કોઈ પણ પેલી સ્ટિક નથી યુઝ કરતો. આપણે હાથ યુઝ કરીએ છીએ, થંબ યુઝ કરીએ છીએ, ફિંગર્સ યુઝ કરીએ છીએ, રાઈટ, રિસ્ટ યુઝ કરીએ છીએ. સો ધીસ આર કન્ટિન્યુ અંડર સ્ટ્રેસ. તમને લાગે છે આ મસલ આટલા નાના છે આપણા હાથના, એને આપણે કેટલો બધો સ્ટ્રેસ આપીએ છીએ. સ્ટાર્ટિંગમાં પેઇન નહીં થશે, પણ આફ્ટર સમ ટાઈમ ઇટ વિલ સ્ટાર્ટ પેઇનિંગ. એ તમારા મસલ થાકી જશે, અને એ તમને દુખાવો ચાલુ થશે, અને એનાથી તમારા આર્થરાઇટિસ થવાનું ચાલુ થશે. આર્થરાઇટિસ એટલે શું? આર્થરાઇટિસ એટલે કોઈ પણ બે જોઈન્ટ, કોઈ પણ બે મસલ કે લિગામેન્ટ એકબીજા પર ઘસાવું. ઘસાય એમાંની જેલ ખતમ થઈ જાય, એનું લિક્વિડ ખતમ થઈ જાય, એને કહેવાય આર્થરાઇટિસ. હવે નાવડેઝ બહુ જ યંગસ્ટર્સ પેશન્ટ અમારી પાસે આવે છે who are only 25, 30, 35 અરાઉન્ડ. એ લોકોને આ તકલીફ બહુ જ છે. ટેનિસ એલ્બો અને હેન્ડ. ટેનિસ એલ્બો તો છે જ, સાથે થંબના મસલ બહુ દુખે છે, અને આ મસલ પર લિટરલી ગેંગ્લિયોન જેવું થઈ જાય છે, એક નોડ બની જાય છે. એને કારણે અહીંયા મસાજ કરવું જરૂરી છે, પણ એ આપણે કરતા નથી. તો આપણે બીજી કઈ એક્સરસાઇઝીસ કરવાની? એના માટે એકદમ સિમ્પલ, તમે ક્યાંય પણ બેસી શકો છો, તમારા ઓફિસમાં, તમારા ઘરમાં, કશે પણ. રબર બેન્ડ લો એન્ડ ઓપન યોર ફિંગર્સ, ઓપન એન્ડ ક્લોઝ, ઓપન એન્ડ ક્લોઝ. ઇટ લુક્સ સો ઇઝી, પણ જ્યારે તમે રબર બેન્ડ લેશો ને એ થોડું ટફ થઈ જશે, બીકોઝ એ રેઝિસ્ટન્ટ ક્રિએટ કરશે. અને આની સીધી અસર થાય છે અહીંયા ટેનિસ એલ્બો વાળા પોઈન્ટ પર. ખોલવાનું છે, બંધ કરવાનું છે, ખોલવાનું છે, બંધ કરવાનું છે. સ્ટ્રેચ યોર થંબ, સ્ટ્રેચ કરો થંબ, સ્ટ્રેચ એન્ડ હોલ્ડ. 1, 2, 3, 4, 5 and relax. Rotate your thumb, rotate. 1, બધા છેલ્લી આંગળી સુધી રોટેટ કરવાનું, ફૂલ રોટેશન. 1, 2, 3, 4 and 5. In reverse. 1, 2, 3, 4 and 5. આ થઈ ગયું રિસ્ટ ઓપન કરવાનું. હવે વોટ અબાઉટ ધ ફ્લેક્સર્સ અને ફ્લેક્સર બંધ કરવાનું. કીપ પ્રેસિંગ ધ બોલ. આ તો તમે એનીવેર રાખી શકો.
ઘરમાં રાખી શકો, ઓફિસમાં રાખી શકો, ગાડીમાં રાખી શકો. તેની જગ્યાએ પેશન્ટને કહું છું કે કાયમમાં દબાવો. ઓકે, ખાલી તમને લાગે છે આ દબાઈ છે પણ એ વર્ક કરે છે તમારા એલ્બો પર, તમારા ફોરઆર્મ પર. એ આ કામ તમને ખ્યાલ હશે. ઇટ વર્ક્સ. ઓકે, કન્ટિન્યુ પ્રેસ કરો, કન્ટિન્યુ. હું જેમ કહું છું હાર્ટ પમ્પ થાય છે, કાફ મસલ પમ્પ થાય છે, આ બધાને પમ્પ થવું જરૂરી છે. એક દિવસ એવું આવે કે તમે કપ નહીં ઉચકી શકો, તમે પાણી નહીં પી શકો, તમે નાતી વખતે ટબ નહીં કરી શકો, તમે બ્રશ નહીં કરી શકો. એ બધી જ આ ફોરઆર્મ, રિસ્ટ એની તકલીફો છે. હવે બીજો રિપીટેટિવ ટાસ્કમાં શું આવશે? સ્પોર્ટ્સ પર્સન. સ્પોર્ટ્સ પર્સન જે કન્ટિન્યુ ક્રિકેટ રમે છે, બોલિંગ, બેટિંગ, સ્ક્વોશ, બેડમિન્ટન, ફૂટબોલ. ઓકે, હવે અહીંયા જે પ્લેયર્સ છે ને એ લોકો ખાલી રમે છે, જે વર્ષોથી રમતા જ આવ્યા છે. બટ when the person reaches to middle age 35-40, that starts paining, shoulder pain, knee pain, back pain. તો એ કેમ થાય છે? એનું થવાનું મેઇન રીઝન છે કે સ્ટ્રેન્થનિંગ નથી કરતા, ખાલી રમે જ છે. કે હું અઠવાડિયામાં 2 વાર રમું છું, 3 વાર રમું છું, દરરોજ રમું છું, 2 કલાક, ખાલી રમે જ છે. એ લોકો સ્ટ્રેન્થનિંગ નથી કરતા. પછી પેશન્ટ પૂછે તો પછી આ બધા જે છે આપણા ક્રિકેટર્સ કે સ્પોર્ટ્સ પર્સન્સ, એ લોકોને કેમ નથી થતું? એ લોકો મલ્ટિપલ વર્કઆઉટ્સ કરતા હોય, એ લોકો દરેક જોઈન્ટ, અગર આઈ એમ પ્લેઇંગ બેડમિન્ટન તો એ લોકોના શોલ્ડર, આર્મ, રિસ્ટ, ફોરઆર્મ સખત મજબૂત કરતા હોય અને રમે. સો ધેટ મીન્સ they are overcoming. એ લોકોના જે પ્રોબ્લેમ છે ને એ લોકો ઓવરકમ કરે છે. ફૂટબોલ પ્લેયર્સ, જે ફૂટબોલ પ્લેયર હોય ને એને જીવનમાં એકવાર ACL ઇન્જરી થાય. કેમ? કારણ કે નીને સ્ટ્રેન્થન નથી કરતા. ફૂટવર્ક, legs are above pillars. લેગ્સ ને મજબૂત બનાવો, દરરોજ 100 સ્ક્વોટ કરો. લેગ્સ are above pillars. એને તમારે મજબૂત બનાવવું જ પડે. જો મજબૂત બનાવ્યા વગર તમે રમો, ઘૂંટણ જશે, હેમસ્ટ્રિંગ પુલ થશે, કાફ દુખશે. રાઈટ? તો choose your workout according to your profession. તમારા પ્રોફેશનના હિસાબે વર્કઆઉટ ચૂઝ કરો કે તમે શું રમી રહ્યા છો, લોન ટેનિસ છે કે ટેબલ ટેનિસ છે, એના પ્રમાણે તમે વર્કઆઉટ કરો. Okay, make your shoulder should be strong, your knee should be strong, your core muscle should be very strong. Ensure your proper alignment of wrist while typing. ये आपने बात करी. Practice proper posture by keeping your back straight, shoulders relaxed. Perform wrist and hand exercise to improve flexibility and strength. Strength માટે મેં તમને રબર બેન્ડ કહ્યું, પણ આ મારી પાસે ક્લિનિકમાં હોય, આનાથી તમે ઓપન અને ક્લોઝ કરી શકો. રાઈટ? આ તમારા ફોરઆર્મને મજબૂત બનાવે. ટેક રેગ્યુલર બ્રેક્સ ટુ રેસ્ટ એન્ડ સ્ટ્રેચ. નેક્સ્ટ, હવે આપણે વાત કરીએ પ્રોલોંગ સ્ટેન્ડિંગ. પ્રોલોંગ સ્ટેન્ડિંગ કોઝ પુઅર પોસ્ચર. પ્રોલોંગ standing can indeed contribute to poor posture over time. Here's how and why this happens, along with some strategies to counteract it. Fatigue in postural muscle. Over time, muscles that support your spine core can become fatigued, leading to slouching and leaning. હું આટલા કલાકથી ઊભી છું, ધીરે ધીરે હું આમ થઈ જઈશ, પછી આમ જ બોલવા માંડીશ, પછી આમ થઈ જવાશે. જનરલી આ કોને થાય છે? ટીચર્સ, સિવિલ એન્જિનિયર્સ, જેનું ફિલ્ડ વર્ક છે, કન્ટિન્યુ સ્પીકર્સ, જેને કન્ટિન્યુ બોલવાનું છે, જેને કન્ટિન્યુ ઊભા રહેવાનું છે ફોર પ્રોલોંગ અવર્સ. આ મસલ જો વીક હોય એ તમને ધીરે ધીરે આમ કરી દે. સ્પેશિયલી ટુ હાઉસવાઇફ્સ. મને હાઉસવાઇફ્સને એવું કહેવું છે કે ટેક બ્રેક. પેશન્ટ આવે ને હું પૂછું કે તમે કેટલા કલાક ઊભા રહો, મને કેવું 6-6:30 ની ઊભી આવું, બપોરે 12 વાગ્યા સુધી, બધા જમીને પરવારી જાય ત્યાં સુધી 2 કલાક આરામ, પાછું 4 થી 8 ની ડ્યુટી. એટલે આઈ થિંક એ લગભગ થઈ જાય 14 કલાક. પણ આઈ વિલ એડવાઇઝ સિટ, બેસો, જ્યાં જરૂર પડે ત્યાં બેસો. અગર તમે એવા કોઈ કામ છે, રસોઈ કરો છો, અગર ચોપિંગનું કામ છે તો તમે બેસીને ડાઇનિંગ ટેબલ પર બેસીને કરો. એ તમને થોડું બ્રેક આપી દેશે, તમારા શરીરને થોડો બ્રેક આપી દેશે. કપડાની ગાડી અરે ફટાફટ કરી નાખો, નહીં, બેસો એન્ડ યુ ફોલ્ડ યોર ક્લોથ્સ. જે કામ તમે બેસીને કરી શકો છો એ બેસો. 20-25-30 ની ઉંમરમાં કંઈ નહીં થશે. when the lady will reaches to middle age 40-50s ની અરાઉન્ડ થશે, એનું બોડી થાકી જશે. it will start reacting. બેક પેઇન ચાલુ થશે, શોલ્ડર પેઇન ચાલુ થશે, ની પેઇન ચાલુ થશે, બીકોઝ હવે એ બોડીને શરીરને રેસ્ટની જરૂર છે. હોર્મોન્સ બનતા ઓછા થઈ ગયા છે, કેલ્શિયમ બનતું ઓછું થઈ ગયું છે. સો ટેક એડિક્વેટ બ્રેક. વચ્ચે વચ્ચે બ્રેક લેવાનું ચાલુ કરો.
એનાથી આ જે બધા મસલની વીકનેસ થાય છે ને એ અટકી જશે. હવે આ કોર મસલની વીકનેસ શું છે? કોર મસલ એટલે એ મસલ કે જે આપણી સ્પાઇનને પકડી રાખે છે, જે આપણા ઇન્ટરનલ ઓર્ગન્સ, ઇન્ટેસ્ટાઇન, સ્ટમક, એબ્ડોમેન, કિડની, બ્લેડર, યુટેરસ એ બધાની એ કોર મસલ્સ પકડી રાખે છે. કોર મસલ્સ આટલા નાના નાના છે જેને આપણે બહુ જ પ્રેશર આપીએ છીએ. સમજો સ્પાઇન કેવી રીતે ઉભે રહે? લાઈક મોદીજી એકલા કામ નહીં કરી શકે, એને સ્ટ્રોંગ ટીમની જરૂર હોય. પ્રેસિડેન્ટ સર એકલા નહીં કામ કરી શકે, એને સ્ટ્રોંગ ટીમની જરૂર હોય. કોર મસલ્સ આર ધ સ્ટ્રોંગ ટીમ કે જે એની સ્પાઇનને બરાબર રાખશે, જે એના ઇન્ટરનલ ઓર્ગન્સને બરાબર રાખશે. જો એ કોર મસલ વીક થાય, ડાયજેશન વીક થવાનું છે, સ્પાઇન જવાની છે, એને કારણે આખું પોસ્ચર જવાનું છે. ઓકે, યુટ્રસ વીક પડે, યુરિન ઇન્કોન્ટિનન્સી. યુરિન ઇન્કોન્ટિનન્સી પહેલા થતું હતું when ladies reaches to 70, હવે થાય છે when she reaches to 30. 30s માં યુરિન ઇન્કોન્ટિનન્સી સ્ટાર્ટ થાય છે બીકોઝ હવે યુટ્રસ રિમૂવલ, હિસ્ટેક્ટોમી, સિઝેરિયન, અબોર્શન્સ, IVF બહુ જ વધારે થવા માંડ્યા છે. યુટ્રસ સુધી પહોંચવા માટે ઉપરના બધા કોર મસલને ખસેડીને અંદર પહોંચવું પડે. એ બધા મસલ કટ કરવા પડે ત્યારે આપણે યુટ્રસ રિમૂવ કરી શકીએ ઓર બેબી બહાર આવી શકે. પછી એ જ બધા મસલને સ્ટિચ કરવા પડે. સ્ટિચ કરેલ મસલ થઈ જાય વીક, હવે એને સ્ટ્રોંગ કરવું પડે. ઈઝી વેમાં સમજાવો. તમારી પાસે સિલ્કની સાડી છે, સિલ્કની સાડી એકવાર ફાટી ગઈ, તમે શું કરાવો છો? રફુ કરાવો એટલે તમને બરાબર પછી સાચવીને વાપરશો, આ ફાટી જશે બીકોઝ એ રફુ થયેલું છે ને, એના તાંતણા ઢીલા થઈ ગયા છે. ધ સેમ વે કોર મસલ કપાય ને એટલે મસલના ફાઈબર લૂઝ થઈ જાય, એને રિપેર કરેલા છે એ પહેલા જેવા નહીં રહે, એને આપણે સ્ટ્રોંગ બનાવવા પડે. સ્ટ્રોંગ કેવી રીતે બને? તો એની અમુક એક્સરસાઇઝીસ આવે જેનાથી સ્ટ્રોંગ બને. કોર મસલ એટલે લાઈક તમે તમારી યુરિનને સ્ટોપ કરો છો, તમારા સ્ટૂલને હાઉ યુ સ્ટોપ યોર સ્ટૂલ, હાઉ યુ સ્ટોપ યોર યુરિન, એ જે મસલ છે જેનાથી તમે સ્ટોપ કરો છો, those are core muscles. These are the powerhouse of the body. આગળ પાછળ હિપના મસલ, these are the powerhouse. અગર પાવરહાઉસ મજબૂત હશે તો જ તમે ઊભા રહેશો, નહીં તો તમારા આખું પોસ્ચર જશે. પોસ્ચરને કારણે ની પેન, બેક પેન, શોલ્ડર, સર્વાઇકલ બધું જ આવવાનું. સો મેક શ્યોર તમે તમારા કોર મસલને સ્ટ્રોંગ રાખવાના. હું તમને અહીંયા થોડીક એક્સરસાઇઝ બતાવું છું, બટ યસ કોર મસલ એક્સરસાઇઝ બહુ જ બધી છે અને બહુ ડીપલી એમાં એક્સરસાઇઝ કરવામાં આવે. એના માટે તમે મને કોન્ટેક્ટ કરો, ક્લિનિક પર આવો તો હું તમને આના કરતાં બીજી 100 એક્સરસાઇઝ વધારે બતાવું. પણ અહીંયા હું તમને બહુ જ બેઝિક એક્સરસાઇઝ બતાવું છું. તમારે આ જ એક્સરસાઇઝથી દિવસની શરૂઆત કરવાની. આ જ એક્સરસાઇઝથી દિવસની શરૂઆત કરો, સ્પાઇનનો પ્રોબ્લેમ, બેક પેઇન, આ એનાથી તમે બચી જશો. પહેલા બીજી ઊભા થઈને જોવું પડશે 5 મિનિટની. તમે વિડિયો કે ફોટો લઈ શકો એક્સરસાઇઝનો અને પછી આ વિડિયો શો થશે બધી એક્સરસાઇઝમાં, એ તમે જોઈ શકો. આવી રીતે સુવાનું છે, ની બેન્ડ કરવાનો છે, હાથ અને પગ ની શુડ બી અપાર્ટ, હિપ, ની એન્ડ ફૂટ બધું એની એક લાઈનમાં રહેવું જોઈએ. આને કહેવાય બ્રિજ પોઝ. ધીરે ધીરે કમરમાંથી ઉપર થવાનું છે. તમારા બટ્સના મસલ, હિપના મસલને ટાઈટ કરો. તમારો કોર, ધીસ આર કોર, કોર મસલને અંદર સ્ક્વીઝ કરો. જેવી રીતે મેં કહ્યું કે હોલ્ડ યોર પી ઓર હોલ્ડ યોર સ્ટૂલ, એવી રીતે આ મસલને ટાઈટ કરો. બ્રીથ ઇન એન્ડ આઉટ, હોલ્ડ ફોર 1 2 3 4 5. સ્લોલી ડાઉન, chest, stomach and hip. This is called as bridging pause. Bridging pause will work on your thigh, your leg, your abdomen, your shoulder, everywhere. આ એક્સરસાઇઝ દરરોજ કરવાની. સવારે ઉઠીને આ 5 એક્સરસાઇઝ બધાએ કરવાની, એનાથી તમારી સ્પાઇન બચી જશે. ઓકે, one more time I'll show you. Again, breathe in and up, strengthen, tight કરો core muscle, hip muscle. 1 2 3 4 5. પહેલા chest down, abdomen and hip. Every day 20 repetitions every day. આમાં પછી બીજા બધા વેરિએશન્સ આવે, ફિઝિયો બોલ આવે, ફોમ રોલર આવે. જેન્ટ્સને મોટી ઉંમરે પ્રોસ્ટેટની તકલીફ થાય તો
એના માટે આ એક્સરસાઇઝ યસ, કારણ કે આ એક્સરસાઇઝમાં કોર મસલ જ ઇન્વોલ્વ થાય છે. હું જે તમને કહું છું કે હિપને સ્ક્વીઝ કરો, લોઅર એબ્ડોમેન સ્ક્વીઝ કરો, ધોઝ આર કોર મસલ્સ. અને કોર મસલ દરેક ઇન્ટરનલ ઓર્ગન્સની આજુબાજુ આવે. એટલે એનાથી જ તમે જે પ્રોસ્ટેટની છે, તમે યુરિન ઇન્કોન્ટિનન્સી કહ્યું, એ બધું આનાથી સ્ટોપ થાય. આ જ મસલને તમે એટલા મજબૂત બનાવો કે આ વસ્તુ થાય જ નહીં. ઓકે, સો આ એક છે બ્રિજ પોઝ. સવારે ઉઠીને સૌથી પહેલા આ પોઝ કરી દેવાનો. ઓકે, વન સાઈડ. એક્સરસાઇઝ વધારે ટાઈમ માટે કરવી એ સારી કે નંબર ઓફ ટાઈમ કરવી? આઈ ઓલવેઝ પ્રિફર નંબર ઓફ ટાઈમ. કારણ કે વધારે કરવામાં શું થાય? એક મિનિટ કરો. હવે આ એનું કરેક્ટ પોસ્ચર છે. હું તમને કહું 1 મિનિટ હોલ્ડ કરો, તો ધીરે ધીરે તમે નીચે થવા માંડો, થોડી નીચે થાવ. ક્યાં સુધી તમે આને હોલ્ડ કરશો? પોસ્ચર જે મેન્ટેન રહેવું છે ને એ નહીં રહેવું. સો આઈ ઓલવેઝ પ્રિફર કે વધારે રિપીટેશન કરો. ભલે તમે વેઇટ લિફ્ટિંગ પણ કરતા હો ને તો 1 કિલો ઉચકો પણ 100 વાર ઉચકો. એનાથી મસલ સ્ટ્રોંગ બને. બરાબર? યુરિન ઇનકન્સિસ્ટન્સીની જે પ્રોબ્લેમ છે એટલે પહેલાં એ સમજાવવાને એ જેન્ટ્સમાં થાય કે ખાલી લેડીઝને બધાને જ થાય. કારણ કે જે યુરિન સ્ટોપ કરવાના અટકાવવાના જે મસલ છે ને એ તો દરેકમાં જ આવે, દરેકને જ થાય. પણ યસ, વધારે લેડીઝમાં થાય. એનું રીઝન મેં કહ્યું મલ્ટિપલ સર્જરી. અગર મેલ આર ઓલ્સો સફરિંગ ફ્રોમ સર્જરી તો મેલને બી થવાના ચાન્સીસ છે, પણ લેડીઝને સર્જરીસ વધારે છે એટલે લેડીઝમાંનો રેશિયો વધારે છે. મેલનું મને એક જ કારણ છે બીકોઝ દે હેવ આ એ લોકોનું વધારે છે. ઓકે, એ લોકોની ચરબી અહીંયા ભેગી થાય છે એટલે સ્પાઇન છે ને આખી એને આગળ ખેંચી કાઢે. મેલનું આ એક મેઇન રીઝન ખાલી ઓબેસિટી કે ફેટ ડિપોઝિશન અરાઉન્ડ ધ એબ્ડોમેન, એનું મેઇન રીઝન છે. બાકી ચાન્સીસ આર મોર ઇન લેડીઝ. પ્રોસ્ટેટ જેનું હોય એટલે નીચે થઈ ગયું હોય તો પછી આ કેટલી વાર કરવાની એક્સરસાઇઝ? 20 ટાઈમ્સ મિનિમમ કરો તો જ એક્ટિવેટ થાય. 20 ટાઈમ્સ નહીં કરો તો ખાલી તમારી ચામડી અને મસલ જ હલે, અંદર સુધી નહીં જાય. 20 ટાઈમ્સ દરેક એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વન સાઈડ. હવે મેં તમને કહ્યું આખી પાવર હાઉસ છે, રાઈટ? આ રિંગ છે, હિપના મસલ. આ બહુ જ પિલર છે આપના પેટ માટે, સ્પાઇન માટે, લેગ માટે. ધીઝ આર પિલર્સ. એના માટે શું કરવાનું છે? આને કહેવાય છે ક્લેમશેલ. લાઈક શેલ કેવું ઓપન અને ક્લોઝ થાય, બસ એવી જ રીતે ખાલી આ ઓપન કરવાનું છે અને ક્લોઝ. પણ સેમ મેક શ્યોર બધામાં આને તો ટાઈટ જ રાખવાનું છે લોઅર એબ્ડોમેનમાં. એના મેં તમને કહ્યું તેમ આવી રીતે ટક કરવું જ પડશે. ટાઈટ રાખીને જ કરવાની દરેક એક્સરસાઇઝ, તો રોંગ પ્રેશર નહીં આવે, બેક પર પણ નહીં આવે. અધરવાઇઝ શું થાય કે અગર ટાઈટ નથી કરતી તો એ આમ થઈ જશે. ઓકે, એ ફરી જશે તો આપને જે આવવાનું છે ને ત્યાં નહીં આવે પ્રેશર, એ બીજી બાજુ પ્રેશર આવે. એટલે ઓલવેઝ કોર મસલને ટાઈટ કરવા બહુ જરૂરી છે. સો ઓપન યોર નીઝ લાઈક ક્લેમશેલ. એક્સરસાઇઝનું નામ જ ક્લેમશેલ છે. આમાં પણ પછી બીજા બધા વેરિએશન આવે. તમે આ લૂપ બેન્ડ બાંધી દો કે રેઝિસ્ટન્ટ બેન્ડ બાંધી દો કે વેઇટ કફ બાંધી દો તો આમાં એ જ રેઝિસ્ટન્ટ મળે તો તમારા ગ્લુટ્સ મસલ મજબૂત થઈ જાય. આ કીગલ કહેવાય. ના, કીગલ એક્સરસાઇઝ નહીં. કીગલ એક્સરસાઇઝ ઇન બ્રિજ, જે આપણે બ્રિજ કરી તે, અને છેલ્લે આપણે બેક એક્સટેન્શન કરશું, એને કીગલ એક્સરસાઇઝ કહેવાય. આ થઈ સાઈડમાં. હવે આપણે કરીએ ઊંધા સૂઈને. હવે ઊંધા સૂઈને એક્સરસાઇઝ કેમ કરવાની છે? આઈ ઓલવેઝ ફોકસ ઓન પ્રોન વર્કઆઉટ. એટલે ઊંધા સૂઈને ઓલ ધ ટાઈમ આપણું આખા દિવસનું કામ છે ફોરવર્ડ. તમે વિચારો કોઈ વાર તમે આ જોયું હોય, ફોર જેન્ટ્સ સ્પેશિયલી, ક્યારે તમે જો છો પંખામાં કઈ લાગ્યું છે? ના, એ લોકોની સીલિંગ હવે દેખાતી જ નથી કોઈને. ઇવન આપણું રસોડું બધું નીચે જ છે. કંઈ પણ એવું મને યાદ છે કે અમારા જૂનાગઢ છે ને બધું ઉપર રહેતું હતું. હવે ઉપર કંઈ છે જ નહીં, બધું નીચે જ છે. આપણો હાથ ઉપર જતો જ નથી. ઉપર જતું નથી એટલે એક્સટેન્શન થતું નથી. ઓકે, એટલે આપણે ઓલવેઝ ફોરવર્ડ જ છીએ. વાંચવાનું ફોરવર્ડ, લખવાનું ફોરવર્ડ, કુકિંગ તો નીચા રસોડા જોઈએ તો ઇઝીલી ચોપિંગ થાય ને. કારણ કે એટલે બધું જ આગળ છે, બધું પાછળ તો કંઈ છે જ નહીં. એના માટે ઓલવેઝ પ્રોન વર્કઆઉટ એટલે વધારે કરાવો કે ઊંધા સુવાથી છે ને શોલ્ડર તો ખુલી જ જાય, આ આખું અલાઇનમેન્ટ આવી જાય. સીધા સુવાથી આપણે આખા ફોરવર્ડ થતા જઈએ, ઊંધા સુવાથી આપણે સીધા થઈએ. દરરોજ 5 મિનિટ 10 મિનિટ ઊંધા સુઈ જ જવાનું. તો સૂશો તો સીધા થશો, નહીં તો આમ જ વાંકા થઈ જશે. ઓકે, ઊંધા થઈને પગ સીધો કરવાનો, ઉપર નીચે, ઉપર નીચે,
20-25 repetitions each. બીજા પગે ઉપર નીચે 25 repetitions each. ઓકે, હવે આ જે છે ને તમારો ફોરવર્ડ પોસ્ચર આખો દિવસ આને રિવર્સ કરી દેશે. કરવાનું જ કરવાનું દરરોજ. આટલી ના થશે, પ્રેક્ટિસ કરો. 1 દિવસ 2 દિવસ 10 દિવસ નહીં થશે પણ થશે. તો ક્લિનિક પર આવવું પડે. ધનુરાસન થાય તો ધનુરાસન કરવું. સપોર્ટ નહીં થાય આપણે આગળ સપોર્ટ લઈએ થાય, બધી જ રીતે થાય, પણ ઇન શોર્ટ એક્સટેન્શનમાં તો જવું જ પડશે. આ તો કરવું જ પડશે તો જ તમારું ફોરવર્ડ પોસ્ચર સારું થશે. આ તો કરવું જ પડશે. 50 અને ઓવરવેટ હોય તો આ બહુ અને આનો છે ને સૌથી એક ફાયદો શું છે ખબર? આ એક્સરસાઇઝનો કોઈ પણ દિવસ એવું થતું જ નથી કે આપણા પેટને કોણ મસાજ કરે છે. પેટને કોઈ મસાજ કરે છે? ખાલી આ જ એક્સરસાઇઝ એવી છે કે જેમાં પેટને મસાજ મળે છે, જેમાં ઇન્ટરનલ ઓર્ગન્સને મસાજ મળે છે. આના સિવાય બીજું કોઈ રીત જ નથી. અને આ મમ્મી જેવા યોગામાં ચેમ્પિયન હોય ને તો એ પેલું આમ રોલિંગ કરી શકે. આપણે નહીં કરી શકીએ. જે તમે ધનુરાસનમાં કીધું ને એ આમ રોલિંગ કરે. પકડતો ને મિત્ર, પગ પકડ પાછળ. સ્ટમક પર આવો ને એટલે અમુક લોકો એક્સપર્ટ લોકો આ જાતે કરી શકે. એ આપણે નહીં કરી શકીએ. મારે મારા પેશન્ટને કરાવવું પડે પકડીને, બરાબર? એટલે આ એક્સરસાઇઝીસ આર ઇમ્પોર્ટન્ટ. ધનુરાસન થોડું ઈઝી લાગે એટલે વળતા થઈ જાય. કારણ કે આપણે એલ્બો વળી જાય ને એટલે એ સપોર્ટ કરે ને. આ વગર સપોર્ટનું છે ભુજંગાસન. બેક એક્સટેન્શન બધાને જ ખબર હોય. કોબરા પોઝ સવારે આનાથી જ થવી જોઈએ. સવારે કઈ એક્સરસાઇઝ કરીને કે હું તમને ફરીથી કહું છું, પહેલા જોઈ લો. એક્સટેન્શન 5 times 10 times every day, not more than 10 times, not needed. પછી કમર દુખે. ઓકે, breathe in, up, exhale and down. Breathe in, up, exhale and down. Garden pose. Garden. આને ગાર્ડન પોઝ કહેવાય. પહેલા સવારે ઉઠો ને એટલે પહેલા બ્રીચ કરી લેવાનું. બ્રીચ થઈ જાય ને પછી ઊંધા ફરી જવાનું. 1 મિનિટ સુધી આ ગાર્ડન પોઝ કરવાનો. આને ગાર્ડન પોઝ કહેવાય. ગાર્ડનમાં બેઠા હોય તો કેવું આમ જોઈએ બધું. હા, એટલે ગાર્ડન પોઝ કરવાનું જ કરવાનું. આખી રાત આપણે ગમે તે રીતે સૂઈએ છીએ સીધા પડખું ફરીને, પણ આ લો ને એટલે આખી રાતનું જે સ્ટ્રેસ આવે ને કમર પર બધો જતો રહે. એટલે આ ગાર્ડન પોઝ. અને કોઈકને અગર સ્લીપ ડિસ્ક છે કાં કંઈ અહીંયા ગાદીની તકલીફ છે તો આ બેન્ડ નહીં કરવાનું. આ બેન્ડ કરે તરત ત્યાં લાગે, બીકોઝ એ ડિસ્ક ત્યાં ઇરિટેટ થાય, નર્વ ત્યાં ઇરિટેટ થાય, તો ની નહીં બેન્ડ કરવાનું. પણ આવી રીતે 1 મિનિટ આવી રીતે સૂઈ જવાનું. એટલે ઉઠો એટલે બ્રીચ કરવાનું, પછી ઊંધા થઈ જવાનું. આ 1 મિનિટ કરવાનું. આના પછી ભુજંગાસન કરવાનું. કેટની પાવ. પછી આ કરવાનું. કર્વ બનાવવાનો. રિવર્સ જેટલું થાય તેટલું ઉપર. ઓકે, યસ. અપ, breathe in and down, up and down, up, baby, and last up. ખેંચ. ઓકે, આ તમારો લાસ્ટ છે. પછી બેડમાંથી ઊભા થવાનું. ઓકે, 5 એક્સરસાઇઝ તમારી બેકને બચાવવા માટે સવારે ઉઠો એટલે સૌથી પહેલા. ઓકે, થેન્ક યુ મિત્રા. કારણ કે એ પછી જાણવું પડે. સી આ એક્સરસાઇઝ એના માટે છે કે આપણે બચવા માટે છે, બરાબર? કે જેનાથી નહીં થાય. હવે સાયટિકા થવાના રીઝન્સ બહુ જ બધા છે. એટલે તમે આખા દિવસમાં શું કામ કરો છો, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમે આખી લાઈફ તમે કયું કામ કર્યું છે. હવે ધારો કે ડાયમંડ વર્કર્સ બધું જ કરે પણ એ લોકોને સર્વાઇકલ થાય, બધું બી કરાવીને એ લોકોને કરે છે અને ત્યાં જઈને હીરા જોવાના છે, તો આમ જ થઈ જાય. તો એ લોકોને નહીં થાય ને એના માટે આ બધું બચવા માટે કરવાનું. થઈ જાય પછી તો એની પ્રોપર ટ્રીટમેન્ટ જ લેવી પડે. 100%. સ્કૂટરની બહુ સિવિયર હતી પણ ગાડીમાં બી થાય, બહુ સિવિયર હોય.
પછી આગળ હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ થયું પુઅર પોસ્ચર ઊભા રહીએ તો આપણે લીન થઈ જઈએ એક બાજુ વેટ શિફ્ટ કરી દઈએ સ્લાઉચ પોસ્ચર થઈ જાય આની વાત હતી કોર મસલની બરાબર હવે proper footwear and surface standing on hard surface or wearing unsupportive shoes can affect alignment and posture હવે એટલું બધું કોમન છે કે બહુ જ કોઈને બી પૂછે ને કેટલા શૂઝ મારી પાસે 10-15 તો છે જ એમાં હીલ હોય ફ્લેટ હોય પ્લેટફોર્મ હોય આગળથી પેલા ટીંગના હોય આગળથી ફ્લેટ હોય પછી એમ કે મને એડી દુખે એન્કલ દુખે ઘૂંટણ દુખે પછી હું કહું તમારી પાસે કેટલા શૂઝ તો એક જ સરસ શૂઝ તો એક જ પહેરવાના મેક્સિમમ 2 અને તે પણ પ્રોપર સારી બ્રાન્ડવાળા સમજો ફર્મ એનો ફૂટ સપોર્ટ આવવો જોઈએ મલ્ટિપલ શૂઝથી તમને ફૂટ પેઇન તો થવાનું જ છે અને ફૂટ એટલે આપણે આની પર જ ઊભા રહીએ છીએ જો એ જ નહીં બરાબર હશે તો બિલ્ડિંગ તો પણ વાંકું જ થવાનું બેઝ તો બરાબર હોવો જ જોઈએ એટલે ફૂટવેરનું એટલું બધું એટલા માટે મહત્વ છે કે આપણું ઉપરના જોઇન્ટ્સ ઇન્ક્લુડિંગ સર્વાઇકલ ડાયરેક્ટ કનેક્શન છે આપણી લાઇન ઓફ ગ્રેવિટી લાઈક આઈ એમ સ્ટેન્ડિંગ અહીંયાથી સીધી નીચે જાય છે પણ જો તમારા ફૂટ ફ્લેટ છે ને તો તમે આમ થઈ જશો ધીરે ધીરે તમે ધીરે ધીરે આમ થઈ જશો આના ઘસાઈ જાય કે એવોર્ડ કરવા અને એ છે ને ચેક કેવી રીતે થાય અગર તમે શૂઝ લો પછી 6-8 મહિના પછી તમે તમારા શૂઝને ચેક કરો કે કઈ બાજુથી શૂઝ ઘસાવાના ચાલુ થાય છે કોઈકના અંદરથી ઘસાવાના ચાલુ થઈ જાય કોઈકની એડી બહાર જતી રહી શૂઝનો શેપ જ બદલાઈ જાય એનો મતલબ કે તમારા ફૂટ બરાબર નથી હવે આનો તમને એક્સિડન્ટ થયેલું એટલે એને જ ફૂટનો તકલીફ ધીરે ધીરે એની બંને એડીઓ બહાર જવા માંડી છે આ ફૂટનો આર્ચર જો આ એડી તમે જો એની બહાર ચાલી ગઈ છે એના માટે એને બરાબર ફૂટવેર પહેરવા જ પડે કરેક્શન કરવું જ પડે જો એ કરેક્ટ નહીં કરે તો યુ કેન સી હર નીઝ એના બંને થોડું નોક નીઝ એના નીઝ આમ જ થઈ જશે બંને નીઝ જોડાવા માંડશે એને કારણે હિપ પેલ્વિકની જે લાઈન છે એ આખી ખરવાઈ જશે અને સ્ટાર્ટ પેઇનિંગ ત્યાં પેઇન નીચેથી ઉપર ચાલુ થાય ત્યાં ઉપરથી નીચે ચાલુ થાય અને અગર જો પર્સન સ્પોર્ટ્સ પર્સન છે તો 100% ઘૂંટણમાં દુખે ભલે 2, 4, 5 વર્ષે તો આવે જ એને ફૂટ કરેક્ટ કરાવવું જ પડે અમારા ક્લિનિક પર ફૂટ સ્કેનિંગ અમે કરીએ છીએ એટલે ફૂટ સ્કેનિંગનું મશીન આવે એની પર ઊભા રહેવાનું ઊભા રહો એટલે તમારું આખું પોસ્ચર કેવું છે ને એ સ્કેન થઈ જાય તમારા ફૂટમાં કઈ બાજુથી પ્રેશર આવે છે એ સ્કેન થાય એ પ્રમાણે અમે તમારા આર્ક બનાવીએ જે તમારા શૂઝની અંદર પહેરવાના એ આર્ક પહેરવાથી ધીરે ધીરે નોટ તરત જ ધીરે ધીરે 2, 4, 5 મહિને ધીરે ધીરે તમારો એન્કલ એનો શેપ બદલશે એના જોઈન્ટ બદલશે મસલ મજબૂત થશે અને તમારો પગ ધીરે ધીરે નોર્મલ થઈ જશે ઉપર જે બધું રોંગ પ્રેશર આવે છે ને ની પર હિપ પર સર્વાઇકલ પર એ બધું પ્રેશર ધીરે ધીરે રિડ્યુસ થઈ જશે અગર જો એ બધા પેઇન ફ્લેટ ફૂટને લીધે છે તો બીજા કોઝ છે તેની ટ્રીટમેન્ટ અલગ હોય એટલે જ્યારે પણ પેશન્ટ સર્વાઇકલ કે બેક કે ની વાળા આવે ને તો હું એ લોકોનો ફૂટ ચેક કરું ફૂટ ચેક કરું એટલે ખ્યાલ આવે એની હીલ કઈ ડાયરેક્શનમાં જઈ રહી છે એને પ્રમાણે આપણે કલેક્ટ કરીએ હવે એની સાથે ખાલી ફૂટ આર્ક પહેરવાથી સારું નહીં થાય અમુક ફૂટની એક્સરસાઇઝ કરવી પડે અને એ જોવો આ યાદ રાખો આ ડાયરેક્ટ આટલી વસ્તુ તો બી ની પેઇન સારું થઈ જશે એટલી ઈઝી એક્સરસાઇઝ છે સી કઈ નથી કરવાનું ખાલી ટોસથી તમારા નેપકિનને શ્રિંક કરવાનું છે ધીરે ધીરે આખો નેપકિન અંદર ભરાઈ જશે આ તમે ટીવી જોતા બી કરી શકો જમવા બેસો ત્યારે બી કરી શકો ગમે ત્યારે આ એક્સરસાઇઝ કરી શકો એટલી ઈઝી છે આજે મેં જેટલી એક્સરસાઇઝ બતાવી છે ને બધી બહુ જ ઈઝી છે ખાલી કરવાનું ચાલુ કરો ઇટ વિલ શો યુ ધ રિઝલ્ટ ફૂટ માટે ફૂટના મસલ માટે ઊભા રહીએ ને તો ધીરે ધીરે આપણા ફૂટની નીચે પણ પેડ આવે જે સોફ્ટ હોય કન્ટિન્યુ કામ કરી કરીને પેડ ઘસાઈ જાય એ ઘસાય છે એટલે ડાયરેક્ટ તમારા જોઈન્ટ પર અને બોન્સ પર જ અસર કરે પછી કોઈ અને લેડીઝને બધી હાડકી નીકળી જાય બહાર ક્યાં પેઇન થાય હીલ બહાર જતી રહે એ બધા દુખાવા ચાલુ થાય હીલ એકવાર બહાર જતી રહે ને એટલે ઘૂંટણની અંદરની બાજુ દુખે જ દુખે કારણ કે આપણે એમ જ ચાલ્યા કરતા હોઈએ ને એટલે આ બધું કરેક્શન જરૂરી છે આ એક એક્સરસાઇઝ 10 times બધું
કરવાનો, રોલ. એનાથી તમારા ફૂટના નીચેના મસલને એની સરફેસની મસાજ મળે. જે પેલું સ્ટ્રેટ થઈ જાય ને એને આનાથી જ મસાજ મળશે. નહીં તો તમે એના માટે કરેક્શન કરાવવું પડે. પહેલા તો આપણે આર્ક કરીએ, ક્યાં તો પ્રેસિસ કરીએ, પણ જો નહીં થાય પછી 18 યર્સ ત્યારે ઓપરેશન કરવું પડે. પણ વેઇટ ટિલ 18 યર્સ જનરલી જનરેટ થઈ જતું હોય છે. 5-7 વર્ષના હોય ને, આ મારા સનને હતું જ, સ્ટીલ હી ઇઝ વેરી, ધીરે ધીરે જનરેટ થઈ જાય. કીપ પેશન્સ, બરાબર. એટલે આનાથી આર્ક જનરેટ થઈ જાય, નીચેના મસલને સ્નાયુને મસાજ મળે. અને બીજી રીત છે, તમે પેલા અલગ અલગ પથ્થર પર ચાલવાનું, રેતી પર ચાલવાનું, ઘાસ પર ચાલવાનું, એ બધું બી તમારા ફૂટના મસલને મસાજ જ આપે છે. સીધું એક જ ફ્લોર પર એક જ નહીં ચાલ્યા કરવાનું. અને બહુ સારા કંપનીના શૂઝ હોય ને તો પણ 2 વર્ષે તો બદલી જ કરવાના, 2-3 વર્ષ. અને જે આપણે એવરેજમાં પહેરીએ છીએ તો 6-8 મહિને. એ જેવી રીતે આપણે ગાડલું કેવું બદલી નાખીએ છીએ, ઘરનો સુવાનો સોફા બદલી કાઢીએ, એ તો શૂઝ પણ બદલવા જ પડે. નહીં બદલો ને તો એનો તો આપણે આખો દિવસ પહેરીએ છીએ, એનો સોલ ઘસાઈ જ જાય, એ પછીનો શેપ બદલી જ કાઢે, એને બદલવા જ પડે, બરાબર. હવે આ થઈ ગયું આપણું ફ્લેટ ફૂટ. આ તમે જોવો છો કે જે રીતે રાઈટ બાજુ છે ને, સોરી રેડ વાળું, એ આખું તમારું અલાઇનમેન્ટ બદલી કાઢે છે. જે મેં કહ્યું કે આમ થઈ જાય છે, બરાબર. હિપ અંદરની બાજુ, ની અંદરની બાજુ અને હિલ બારથી આખું આ રીતનું ડેવલપ થાય. પછી ત્યાં પેલું પોઈન્ટ કરીને બતાવ. અને પછી જે મેં કહ્યું કે આગળથી પેલા ટીનના શૂઝ પહેરો ને તો આ રીતે હેલક્સ વેલ્ગસ થઈ જાય, જે અહીંયા બુનિયન બનાવી દે. લગભગ મેલ આર સફરિંગ મોર બીકોઝ જે ઓફિસ વેર શૂઝ હોય ને એ આગળથી આગળ આવા જ હોય, એટલે એ લોકોના ધીરે ધીરે થઈ જતું હોય છે. આ બધાનું ઓપરેશન કશું નથી, આને તમારે કરેક્ટ જ કરવું પડે, કોઈ આને કાપી નહીં શકે. ઓકે. અને આ સ્વેટી અને સ્મેલી ફીટ, એનાથી ફંગસ ને બધું ડેવલપ થાય. સ્પેશિયલી હું આની વાત કરતી હતી, હિલ બહારની બાજુ જવા માટે. હિલ બહારની બાજુ જાય એટલે ની અંદરની બાજુ જાય, પેલ્વિક આર્મને આખું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે જે આવું મેન્ટેન થવું જોઈએ એની બદલે આવું થતું હોય. અને અહીંયા શું આવે છે? કોર મસલ્સ. અગેન આપણે કોર મસલ પર જ આવી ગયા બીકોઝ ધીઝ આર પાવર હાઉસ. આ જ કોર મસલ હેમ્પર થશે. બેક પેઇન અહીંયાથી પછી ની પેઇન, અહીંયાથી પછી ફૂટ પેઇન, બધું અહીંયાથી ચાલુ થઈને આ સ્પાઇન છે એમાંથી બધી સાયટિક નર્વ જાય, એ બધી અલગ અલગ નર્વ છે તો એ બધી દબાવવા માંડે. પછી સ્લિપ ડિસ્ક થાય, હર્નિએશન થાય, નર્વ કમ્પ્રેશન થાય, કોઈને આખા પગમાં ખાલી ભરાતી હોય, એ બધું અહીંયાથી થવાનું ચાલુ થાય. તો મેન્ટેન કરો તો આ મેન્ટેન રહે, આ મેન્ટેન રહે તો જ કોર મસલ મેન્ટેન રહેશે. ઓકે. હર્નિએશન એ કોઈ વસ્તુ પરથી કંઈક ખસી જાય, કંઈક બહાર આવી જાય, that is called as herniation. લાઈક હર્નિયા થયું મને તો એ એપેન્ડિક્સ એની જગ્યામાંથી બહાર આવી ગયું, એને કહેવાય હર્નિએશન. ઓકે. આ રીતના બધા ફૂટમાં ચેન્જીસ આવી જાય અગર તમે બરાબર ફૂટવેર નથી પહેરતા. સ્મેલી ફીટ માટે એ જ, અગર એન્ટી ફંગલ પાવડર આવે એ તમે યુઝ કરી શકો, કારણ કે એનાથી ફંગસ નહીં થાય. સ્મેલી ફીટ ધેટ કોઝ સ્વેટિંગ અને એનાથી ફંગસ ડેવલપ થાય. એન્ટી ફંગલ પાવડર જ યુઝ કરવો પડે. Alternate sitting and standing, switch between standing sitting every 30-60 minutes to reduce strain on postural muscle. એ ઘડી ઘડી ઊભા થવાનું, બેસવાનું, 1 કલાક પછી કાંટો મારી લેવાનો, ફરી બેસવાનું. એંગેજ યોર કોર મસલ, એ મેં તમને શીખવાડ્યું. તમારા સ્ટૂલ રોકવાનો, પી રોકવાના મસલને ટાઈટ કરો, એને એંગેજ યોર કોર મસલ કહેવાય. બેલેન્સ યોર વેઇટ, એક બાજુ જ લીન થઈને બોલ્યા નહીં કરવાનું, એક બાજુ લીન થઈને ઊભા નહીં રહેવાનું. સ્વિચ યોર વેઇટ, બંને પગ બાજુ વેઇટ સ્વિચ કરો. સ્ટ્રેચ રેગ્યુલરલી, ઘણા બધા સ્ટ્રેચ તમને બતાવ્યા. Perform stretch for the hamstring, hip flexors and lower back. Corporate double. Okay. Now next. Wear supporting shoes. એ મેં તમને ગાઈડ કર્યું. ફૂટ પેઇન અને ફૂટની એક્સરસાઇઝ. યસ. ફૂટ પેઇન અવોઇડ કરવા માટે અગર હવે આજે હું ઊભી રહી છું 2 કલાક, ફૂટ પેઇન અવોઇડ કરવા માટે ઘરે જઈને આઈસ યા હોટ એપ્લિકેશન જરૂરથી કરવાનું. અને બીજું એલિવેટર વાળું આ પોઝ, this is very important. Okay, this again it will come here for 90 degree. આપણે હિપ કેમ આપ્યો છે ભગવાને? એને અહીંયાથી વાપરવાનો છે, 90 ડિગ્રીને મેન્ટેન કરવાનો. તો ઓલવેઝ બોડીને છે 90 ડિગ્રી તમે કશે પણ રાખશો ને, બેક એનું કામ કરશે એ રિલેક્સ થઈ જશે, લેગ એનું કામ કરશે એ રિલેક્સ થઈ જશે. અને અહીંયા જે સોજા
હોય ને તે બધા ઉતરી જાય. એટલે આવી રીતે દરરોજ ક્યાં જમીન પર બેસી શકો તો જમીન પર, બેડ હોય તો બેડ, 90 ડિગ્રી પર સપોર્ટ રાખવાનો. આ વોલ છે. ઓકે, આઈસ અને હોટ એપ્લિકેશન કરવાનું અને આ રીતના ફૂટ આર્ક આવે, જે મેં કહ્યું ફ્લેટ ફીટ માટે આ રીતના ફૂટ આર્ક પહેરવાના કે જેથી તમારું ફ્લેટ ફૂટ કરેક્શન થાય. ઓકે, હવે આ થઈ આપણી ફિઝિકલ, લાઈક કયા જોઈન્ટ, કયા મસલ ને શું થાય, એને બચાવવા આપણે શું કરવાનું, એ બધી મેં એડવાઇસ આપી. હવે આપણે આંખ જે કન્ટિન્યુ સ્ક્રીન જોઈ છે એને પણ જરૂર છે, તો એ એક્સપ્લેન કરશે ડોક્ટર જલોમી પંચાલ. મારી સાથે મારા ક્લિનિક પર આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ છે, સો શી વિલ એક્સપ્લેન ધીસ. યસ, ઓકે. एक प्रकार का रिफ्लेक्स है, वो एक टाइप का रिफ्लेक्स है. सिर्फ आप उसको बोलते हो डोंट डू दिस, ओके, आप टोकते रहो तो वो धीरे धीरे वो बंद कर देगा. एक बार आप चेक करो कि उसको विजन का तो प्रॉब्लम नहीं है. He has specs and it is 2+. So class में तो he is sitting in the front chair only. So it is not due to vision that he is doing. What I feel कि too much of screen time and might be. मे भी उसके मसल टाइट हो जाते होंगे, यहाँ के मसल टाइट हो जाते होंगे, तो he is trying to loosen it up. Yes, like when if he sit in comfortably also, तो ऐसे करना. He is very happy. हाँ, लेकिन वो आपको उसका पोस्चर ही करेक्ट करना पड़ेगा, क्योंकि वो पूरे दिन ऐसे कैसे ही होते हैं, जो मैंने अभी भी बोला. और ऑल द टाइम वी आर इन फॉरवर्ड पोस्चर. आपको उसको टोकते ही रहना पड़ेगा. डोंट डू दिस, ऐसे मत बैठो. Just to stop rotation. नहीं, हाँ, आप उसको स्टॉप बोलोगे वो नहीं होगा. हाँ, आप उसको, मैंने जो फॉरवर्ड नेक रोकने के लिए या फिर जो उल्टा लेट के जो एक्सरसाइज बताई या फिर सीधा बैठ के, वैसे आप उसको करना शुरू कीजिए. और अगर उसके स्कूल का भी कोई वर्क है ना, तो आप यहाँ पे स्क्रीन लगाओ, ठीक है. सोफा पे या बेड पे उसको बैठने के लिए मत बोलो, पढ़ने के लिए. आस्क हिम टू सिट ऑन चेयर एंड टेबल, और आप यहाँ लगाओ तो वो अपने आप झुकेगा ही नहीं, सामने ही देखेगा. ओके, इफ ही इज वाचिंग मोबाइल तो स्टैंड लगाओ और मोबाइल उसके ऊपर लगाओ तो वो बराबर सीधा बैठेगा, झुकेगा ही नहीं, तो उसका वहाँ स्ट्रेस नहीं आएगा. वो आपको ही मेंटेन करना पड़ेगा. नाउ शी विल एक्सप्लेन दिस. आपका जो डाउट है ना आँख वाला, नाउ शी विल एक्सप्लेन. Hello everyone, I am Dr. Jalomi Panchal and I work as an assistant physiotherapist at Better Care Clinic. So as we were talking, कि मैम ने पूरा बताया कि भाई पोस्चर कैसा रखना है कैसा नहीं, बट वो सारा बॉडी के रिलेटेड हो गया. बट हम स्क्रीन के सामने फॉर प्रोलॉन्ग आवर्स बैठे रहते हैं तो हमारी आईज भी बहुत यूज होती है. चलो, ओके. जैसे थैंक यू, તમે આવ્યા મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ સો મચ. जैसे हमारी जॉइंट्स है या बोन्स है उसे मसल सपोर्ट करते, वैसे ही हमारी आईज को भी मसल्स सपोर्ट करते. देयर आर सपोर्टिंग मसल्स अराउंड आवर आईज जो हमें आई मूवमेंट्स में या फिर एक पॉइंट पे फोकस करने में हेल्प करते हैं. तो अगर आप अपनी डेस्क जॉब में बैठे रहते हैं फॉर प्रोलॉन्ग आवर्स, जैसे कि 4 to 5 hours, 6 hours, 7 hours, तो आपकी आईज बहुत फोकस करती है वो स्क्रीन को देखने के लिए. सारे मसल्स वर्क करते हैं और वो मसल्स पे स्ट्रेन पड़ता है एंड दैट कॉजेज हेडेक या फिर मेंटल फटीग. ठीक है, हम मेंटली थक जाएंगे एक ही पॉइंट पे फोकस करते करते. सो फॉर दैट हमें हमारी आईज को भी ब्रेक देना चाहिए. हम सपोज वी आर वर्किंग फॉर 4 to 5 hours, तो उतना लंबा टाइम कंटिन्यूसली काम ना करके 20 मिनट्स या 30 मिनट्स, मैक्सिमम 45 मिनट्स हमें ब्रेक लेना चाहिए बीच में. एंड वी शुड लुक अराउंड. जैसे एक रूल है 20-20-20 रूल, ओके. तो उसमें ऐसा है कि हमें 20 मिनट्स के बाद हमें कोई अलग जगह देखना चाहिए, जैसे कि फोकस समवेयर 20 मिनट्स 20 फीट अपार्ट. ओके, 20 फीट अपार्ट कोई भी चीज़ है, जैसे कर्टन है तो मैं यहाँ से बैठे बैठे कर्टन को देखूंगी फॉर 20 सेकेंड्स, ओके, जिससे हमारी आईज रिलैक्स हो जाएंगी. ओके,
एंड अनदर थिंग कि हम आइस पैक यूज कर सकते हैं आइस के लिए, स्पेशली फॉर आइस उसी शेप में आते हैं आइस पैक्स जो कि हम यूज कर सकते हैं, आंखों पे रख सकते हैं। लाइक बीच में आप ब्रेक हो तो तब यूज करो, या फिर रात को रिलैक्स कर रहे हो बेड पे हो तब यूज करो, विच विल बी वेरी हेल्पफुल टू आवर आइज एंड इट्स रिलैक्सेशन। आजकल जैसे उन्होंने कहा कि हमारे जो किड्स हैं उन्हें भी आजकल सब कुछ ऑलमोस्ट लैपटॉप पे, पीसी पे या आईपैड्स, मोबाइल्स में ही देखना पड़ता है। स्टडीज ही आजकल ऐसी हो गई है। सो फॉर दैट उनकी भी आइज को रिलैक्सेशन चाहिए, बिकॉज मेनी किड्स आर कि भाई खाना है तो फ़ोन चाहिए, या फिर ऐसे ही बैठे तो टीवी चाहिए एंड ऑल दैट। तो उसके लिए उनकी भी आइज को रिलैक्स करना है, तो उन्हें हम कोई एक गीला टॉवल ले सकते हैं ठंडे पानी वाला एंड उनकी आंखों पे रख सकते हैं, तो उससे रिलैक्सेशन मिलेगा। अगर ये सब हम नहीं करते हैं, कंटिन्यू आइज को स्ट्रेस देते हैं, तो देयर आर मेनी प्रॉब्लम्स, जैसे वाटरी आइज हो सकती है, आंखों में से पानी निकलना, ओके, या फिर हमारी आंखें एकदम ड्राई हो जाएंगी, फिर कंटिन्यूअसली हमें उसको रब करना पड़ेगा एंड ऑल दैट, ईची आइज होंगी, खुजली होगी आंखों में, ओके। तो ये सारे प्रॉब्लम्स को अवॉइड करने के लिए जैसे मैंने कहा 20-20-20 रूल फॉलो कर सकते हैं। फिर यहाँ पे दिखाया हुआ है कि रेगुलरली आई चेकअप्स करवा सकते हो। फिर आइज की एक्सरसाइजेस होती है, आइज की एक्सरसाइजेस मित्रा विल शो यू। जैसे हम आइज की अप एंड डाउन मूवमेंट कर सकते हैं इस तरह से, फिर साइड टू साइड, आइज टाइटली क्लोज कर सकते हैं, ओपन कर सकते हैं, फ्राउनिंग, ओके। इस तरह की और भी एक्सरसाइजेस होती है, वी कैन परफॉर्म ऑल ऑफ देम, तो हम ये सबसे बच सकते हैं। रेगुलर आई चेकअप्स जो हेल्प करेंगे, अगर हमें नंबर वगैरह कुछ भी आ जाता है या किड्स को आता है, तो दैट विल हेल्प टू रिड्यूस द प्रॉब्लम्स। फिर हम ग्लासेस पहन सकते हैं, एंटी ग्लेयर ग्लासेस पहन सकते हैं। एंटी ग्लेयर हम स्क्रीन भी कर सकते हैं, जैसे हमारा जो मॉनिटर या पीसी है, वी आर फोकसिंग एवरी डे वही देखना है, तो उसे एंटी ग्लेयर स्क्रीन हम कर सकते हैं, तो जिससे हमारी आइज को बेनिफिट होगा, ओके। फिर फॉन्ट्स है, बहुत छोटे छोटे फॉन्ट्स कंप्यूटर स्क्रीन पे या हमारे कोई भी डॉक्यूमेंट, पीडीएफ कुछ भी है, बहुत छोटे फॉन्ट्स होंगे तो ऑब्वियसली हमें आंखें छोटी करके बहुत ज़्यादा स्ट्रेस देके देखना पड़ेगा, तो वो भी हम चेंज कर सकते हैं फॉन्ट की साइज बढ़ाकर, ओके। फिर एक और पॉइंट आता है कि लाइटिंग। सपोज अगर यहाँ ये रूम में इरेगुलर लाइटिंग है, जैसे कि बहुत कम लाइट है या नहीं है, मैं इतना अच्छे से नहीं रीड कर सकती हूँ, तो स्क्रीन का भी जो ग्लेयर है वो भी अफेक्ट करेगा। तो रूम की या आपके ऑफिस के केबिन की जो लाइटिंग है उसे भी हमें प्रॉपर रखना है, ताकि ये आई प्रॉब्लम्स हम रिड्यूस कर सकें, ओके। फिर एक और पॉइंट है इनएडिक्वेट ब्रेक्स। अगर हम, जैसे मैम ने कहा कि कंटिन्यू एक ही पोस्चर में बैठे हो, कंटिन्यू काम कर रहे हो, तो ऑब्वियसली ये सारे जो भी प्रॉब्लम्स हमने डिस्कस किए वो सब होंगे, तो उससे बेटर है बचने के लिए हम इनएडिक्वेट ब्रेक्स ले लें बीच में, हम एडिक्वेट ब्रेक्स लेंगे बीच में। जैसे अगर 20 मिनट्स के लिए वॉक कर रहे हो तो बीच में उठ के हम एक शॉर्ट वॉक कर सकते हैं हमारे केबिन में या ऑफिस में, ओके। बीच में थोड़ा स्ट्रेच कर सकते हो, जैसे सारी एक्सरसाइजेज और स्ट्रेचेस बताए मैम ने और मित्रा ने, तो वैसे ही सारे स्ट्रेचेस परफॉर्म कर सकते हो। फिर ब्रीदिंग एक्सरसाइजेस कर सकते हो, ओके। आपके नोज से ब्रीथ कीजिए, डीप ब्रीथ कीजिए और फिर आपके मुंह से फूंक मारिए। पहले पोस्चर सीधा करना है ब्रीदिंग के लिए, सिट स्ट्रेट एंड स्टार्ट ब्रीथिंग। सब परफॉर्म कीजिए, सब परफॉर्म करो। नोज से इनहेल करो, डीप इनहेल, एंड देन जैसे फूंक मारते वैसे एक्सहेल कीजिए। ये आप 10 to 15 मिनट्स भी परफॉर्म करते हो तो रिलैक्सेशन में काफ़ी हेल्प होगी, ओके। वही है कि रेगुलर शॉर्ट ब्रेक्स लीजिए टाइमली, फिर एंगेज इन लाइट फिजिकल एक्टिविटीज और स्ट्रेचेस ड्यूरिंग ब्रेक्स, फिर प्रैक्टिस माइंडफुल और ब्रीदिंग एक्सरसाइजेस टू रिड्यूस स्ट्रेस, ओके। यू कैन फॉलो ऑल दिस एक्सरसाइजेस एंड एज वेल एज स्ट्रेचिंग टू अवॉइड दिस प्रॉब्लम्स ड्यू टू इरेगुलर पोस्चर, ओके। वार्निंग साइंस टू एड्रेस,
तो अब ये सब हमें पता कैसे चलेगा कि हाँ मेरे में कुछ प्रॉब्लम है या मेरा इरेगुलर पोस्चर है, तो आप ये सब साइंस से चेक कर सकते हो दैट यू आर सफरिंग फ्रॉम सम प्रॉब्लम, जैसे कि क्रोनिक लोअर बैक पेन, नेक है, शोल्डर पेन। अगर आप बैठे हो और आपको कंटिन्यूसली ये पेन रहता है, नेक पेन जिसे हम ट्रेपेजाइटिस कहते हैं, तो ये अगर पेन करता है तो यू हैव टू नोटिस कि हाँ मुझे ये पेन हो रहा है, रेगुलरली हो रहा है या इसी टाइम पे हो रहा है। तो ये सब आप चेक करो, नोटिस करो, अपने पोस्चर पे ध्यान दो, तब जाके आपको पता चलेगा दैट वेदर यू आर सफरिंग फ्रॉम समथिंग और यू आर ओके। ठीक है। फिर स्टिफ या मिस अलाइंड पोस्चर लगता है, जैसे मैम ने कहा कि हम एक साइड ऐसे खड़े रहते हैं, तो वो सब आप नोटिस नहीं करोगे तब तक आपको नहीं पता चलेगा दैट यू नीड सम फिजियोथेरेपी और यू नीड टू एक्सरसाइज और यू नीड टू करेक्ट योर पोस्चर। ओके। तो और नोटिसेबल स्लाउचिंग और अनइवन पोस्चर, जैसे फोटोज वगैरह आप लेते होंगे सब लोग, तो फोटोज में भी आप अपने आप को नोटिस कर सकते हैं कि बाद सिटिंग या स्टैंडिंग आप कैसे खड़े हो या कैसे बैठे हो। ओके। तो उससे आपको पता चलेगा दैट यू नीड टू करेक्ट योरसेल्फ। ओके। और इफ यू आर सफरिंग फ्रॉम एनी प्रॉब्लम या कुछ भी ऐसा लगता है स्टिफनेस है, तो यू कैन ऑब्वियसली कॉन्टैक्ट फिजियोथेरेपिस्ट और एनी डॉक्टर। अगर सीरियस प्रॉब्लम भी है जैसे फ्लैट फुट वगैरह, तो यू कैन इवन कंसल्ट एनी ऑर्थोपेडिक और यू कैन कम टू अ फिजियोथेरेपिस्ट फॉर चेकअप्स एंड एवरीथिंग। थैंक यू एवरीवन। श्योर। Question answer. Question answer. He has reading glasses as well. Reading glasses है बहुत ज़्यादा important. But the mobile screen मेरा font बहुत छोटे होता है. If I tell him to increase the font, so he say when I read, when I read in small font, why should I improve my font size? इतने छोटे Mic. dark लगेगा. We will not switch on the lights. We will not switch on the lights. Like he wants to read it in this light. It hamper his eyes away. Yeah. You need to correct him actually. वो खुद तो he is a kid, तो आप ही को उस पे ध्यान देके उसको करेक्ट करना पड़ेगा और उसको यही बोलना पड़ेगा कि हाँ आप फॉन्ट बड़े करके ही पढ़ो, because it will obviously hamper his eyes. प्लस उसे स्पेक्स भी है, राइट? हाँ। बट उसका नोशन ये है कि अगर हम फॉन्ट इंक्रीज कर देते हैं तो ग्रेजुअली मेरे को ना रूटीन में बड़े फॉन्ट में ही पढ़ना पड़ेगा. I will lose the grip of reading in small fonts. And he's 18 now. So just quarreling with him doesn't help. कोई substantiable excuse चाहिए कि why things are happening this way. So I think for an alternate solution आप उसे कुछ iPad या tablet या PC से पढ़ने को बोल दीजिए. So that will eventually increase थोड़ा सा font size, तो help करेगा. Ethically he should increase his font. Yes of course, वो तो करना पड़ेगा. And even room lights are required. Just direct mobile lights से नहीं, because dry eyes की problem है. अब वही वो आइस पैक वाला जो मैंने बोला, वो आप कर सकते हैं कि उसको आइस पैक आइस पे रख दीजिए, लाइक 10 मिनट्स के लिए भी, पूरे दिन में एटलीस्ट 2-3 टाइम्स कर सकते हैं आप. और वैसे ही आँख में भी छोटे छोटे मसल्स है ना, वो भी स्वॉलन हो जाती है, तो उसके लिए भी जो इसने बताया कि टॉवेल या रुमाल को आप ठंडे बर्फ में रख के गीला करो और यहाँ लगाओ, वही एक उसका सॉल्यूशन है. अगर ड्राइनेस आ रही है, दवाई डालने से पहले आप ये एक बार अप्लाई करके देखो, इट विल रियली वर्क. अगर उसको ही ठीक लगेगा तो अपने आप वो उसकी लाइफस्टाइल चेंज करेगा. ओके, Thank you. लेट हिम रियलाइज वंस. Hello. Yes. It was a great lecture by Dr. Bhavini Dixit and his team. Thank you. So you have explained very nicely. Thank you so much. You are partly doctor and partly teacher also. Yeah, exactly. So very great to you. Now we will start question answer. If anyone want to ask, but only 3 questions I will allow. Excuse me. Slide. ક્વેશ્ચન આન્સર ની સાથે છે ને અહીંયા પાછળ હું થોડા વિડિયો પ્લે કરું છું. એટલે જે એક્સરસાઇઝીસ મેં બતાવી ને દેવું બરાબર તે અહીંયા શો પણ થશે. એટલે એ તમને વધારે સારી રીતે યાદ નહીં હોય તો આમાં તમે યાદ રાખી શકો અને વોલ્યુમ મ્યુટ કરી દેજો. ધીરે ધીરે નેક્સ્ટ ક્વેશ્ચન. Give mic આપજે. ઓકે, અને સાથે સાથે આપણે ક્વેશ્ચન પણ ચલાવીએ પણ સાથે આ વિડિયો પણ જોતા જાઓ. દેવું તમારે ભાવિની
but I am suffering from varicose vein, Okay. long standing, that's why. So can it be revived? સી વેરિકોઝ વેન નું એવું છે કે મેં તમને જે પેલી 90 ડિગ્રી વાળી પોઝિશન બતાવી ઓકે ધેટ યુ પરફોર્મ એવરી ડે વેરિકોઝ વેન ઓલવેઝ બ્લડ ડાઉન જાય છે એને તમારે રિવર્સ જ કરવું પડશે અને એકવાર વેરિકોઝ વેન આવી જાય સ્ટાર્ટ થઈ જાય પછી તમે અટકાવી શકો એ જઈ ના શકે અને there are two types of varicose vein એક તો પેઇન નથી કરતી અને સેકન્ડ ઇઝ એ પેઇનફુલ છે those are pearl veins. If you will feel the varicose vein, તમને અંદર મોતી જેવું ફીલ થશે એ મોતી જેવી જે હોય ને એ પેઇન કરે અને અગર ઇટ ઇઝ સો મચ પેઇનિંગ then you should go under surgery. એની પણ સર્જરી થાય પણ જો એ પેઇન કરતી હોય તો જ if it is not તો નહીં થાય સર્જરી એને તમારી લાઈફસ્ટાઈલ ધારો કે બહુ સ્ટેન્ડિંગ છે તો તમે થોડું અવોઇડ કરો ઊભા રહેવાનું વેરિકોઝ વેઇનના સોક્સ આવે છે એ પણ પહેરી લેવાના અને થોડી ફૂટ એક્સરસાઇઝીસ જેમ મેં કહ્યું ટો સ્ટેન્ડિંગ છે એન્કલ ટો પમ્પિંગ છે અને પેલી વાળી પોઝિશન એ કરવાથી એને તમે સ્ટોપ તો કરી શકશો અને યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર વેઇટ કંટ્રોલ જેટલું વજન પગ પર પડશે ને એટલું એ વધવાનું છે વેઇટ તો આ બધામાં પ્લસ પોઈન્ટમાં છે વજન તો વધવા નહીં જ દેવાનું વજનને તો કંટ્રોલમાં જ રાખવું પડશે તો જ તમારા પગ મજબૂત રહેવાના છે નહીં તો ફૂટવી જશે ને પગ બી જશે ને ઘૂંટણ પણ સૌથી પહેલું આવશે વેઇટ સોલ્યુશન અને એ રાતોરાત નહીં થાય આઈ અગ્રી પણ એટલીસ્ટ ચેન્જ યોર લાઈફસ્ટાઈલ થોડું શરૂ કરો એટલે થશે આઈ થિંક યુ આર સેટિસ્ફાઈડ Yes. I am just only 123 kg. તમે જે એક્સરસાઇઝ બતાવી તે મેં જોયું બરાબર છે હવે એમાં તમે ઇન્હેલ અને એક્ઝિલ શ્વાસ લેવાનો અને છોડવાનું બતાવ્યું હવે આમાં તમે કીધું કે જ્યારે લઈએ ત્યારે શ્વાસ લઈએ ત્યારે ઊભા થવાનું પણ છોડતી વખતે આપણે મોંથી છોડવાનું કે નાકથી છોડવાનું હા એ બહુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન હતો તમારો મને એ એમાં એવું છે કે છે ને જનરલી ઓલવેઝ આમાં પેલું ડબલ માઇન્ડ છે કે એક યોગાવાળા હોય ને એ લોકો ઓલવેઝ નાકથી લઈને નાકથી કાઢે બરાબર છે પણ વે પિલાટીસ પર્સન આર ડુઇંગ રિવર્સ અમે નાકથી લઈને મોઢાથી કાઢે કેમ આઈ ઓલવેઝ સે કોર એન્ગેજ કરો કોર એન્ગેજ કરે તો તમારું કોણ બ્રીથ કરશે તમારું છાતી જ બ્રીથ કરશે એટલે એ જે છાતી મને લંગ્સમાં જ ભરાશે કોર તો તમારા એન્ગેજ છે તો એ કેવી રીતે વધશે એ તમારે મોઢાથી છોડીને જે લંગ્સમાં ભરાયેલી હવા છે ને એ જ બહાર કાઢવી પડે અને જ્યારે હવા બહાર નીકળે ત્યારે તમે કંઈ પરફોર્મ કરી શકો અગર ક્રન્ચીસ કરવા છે અને આની અંદર હવા ભરેલી છે તો ક્રંચ થાય કેવી રીતે એની હવા તો બહાર કાઢવી જ પડે સો આઈ ઓલવેઝ પ્રિફર નાકથી લેવાનો અને મોઢાથી છોડવાનો બીકોઝ વી આર એન્ગેજિંગ કોર એન્ગેજ કરવું બહુ જરૂરી છે જેથી જ્યાં પ્રેશર આવવું જોઈએ ને જે મસલ વર્ક થવો જોઈએ એ જ મસલ વર્ક થાય એટલે નાકથી લઈએ તો આપણું કોર પર પ્રેશર ઓછું પડે નાકથી છોડીએ તો યસ એક્સહેલ કરીએ તો જ કોર પર પ્રેશર નહીં આવે એટલે મોંથી છોડીએ તો જ હા તો જ એ સ્ટેબલ રહેશે અધરવાઇઝ જો મોંથી છોડશો ને તો એ પેટના જ સ્નાયુ વર્ક કરશે આપને લંગ્સમાં હવા ભરાય છે એબ્ડોમિનમાં હવા નથી ભરાતી એટલે આપણે લંગ્સને ખાલી કરવાનું છે એબ્ડોમિનલ બ્રીથિંગ કરે એબ્ડોમિનલ બ્રીથિંગ એ સ્પેશિયલી જેની બધી સર્જરી થઈ હોય તો મેં એ જ કહું કે એબ્ડોમિનની આજુબાજુ ઇન્ટેસ્ટાઇનની આજુબાજુ બધે જ મસલ આવે છે તો એને પણ આપણે વર્ક કરાવવાનું છે there are different types of breathing chest breathing abdominal breathing even the shoulder breathing upper chest breathing there are different types of breathing also can you explain what is shoulder breathing shoulder breathing yes shoulder breathing you have to take બધામાં નાક તો શ્વાસ લેવાનો છે પેશન્ટ અમે કહેશું તમારા શોલ્ડર એલિવેટ કરો ઓકે જેથી જે છાતીના સ્નાયુ છે ને જે આપણે સ્પેશિયલી કોરોનામાં કોવિડમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રીથિંગના વિડિયો બહુ વાયરલ થયા ઓકે ચેસ્ટ બ્રીથિંગ એમાં તમે શોલ્ડર એલિવેટ કરો એન્ડ વન મોર આ શોલ્ડર બ્રીથિંગ છે એટલે આ શોલ્ડર બ્રીથિંગ એબ્ડોમિનલ બ્રીથિંગ Abdominal એ ત્રણનો બેઝિક ડિફરન્સ શું અને એના બેનિફિટ્સ શું શોલ્ડર સ્પેશિયલી જેની બાયપાસ સર્જરી થઈ હોય ને એને મેં શોલ્ડર કરાવ્યું બીકોઝ એનો કટ અહીંયાથી આવે એટલે બાયપાસ સર્જરી વાળાને શોલ્ડર અને ચેસ્ટ બ્રીથિંગ કરવાનું જેની હર્નિયાની સર્જરી થઈ છે યા પછી પેલું યુટરસ રિમૂવ કરવાની સર્જરી થઈ છે યા બેક સર્જરી એનો એબ્ડોમિન પર કટ આવ્યા છે સો એબ્ડોમિનના બ્રીથિંગ માટે હાથ એબ્ડોમિન પર રાખવાનો અને બીજો હાથ છાતી પર રાખવાનો
પેશન્ટને અમે કહીએ છીએ કે હાથ જો હલે છે, ઓકે, હાથ હલે છે મતલબ એના શ્વાસ ફૂલે છે, એના સ્નાયુ ખુલે છે. ઓકે, પેટમાં હવા ભરવાની છે. છાતીના બ્રીથિંગ માટે તમારે છાતીમાં હવા ભરવાની છે. શોલ્ડર માટે યુ હેવ ટુ ઓપન યોર શોલ્ડર્સ. ઓકે, સો ધીસ આર ડિફરન્ટ ટાઇપ્સ ઓફ બ્રીથિંગ. Any more questions? સાયટિકા માટે એવું છે ને સર કે એનું છે ને અત્યારે ડાયગ્નોસિસ બહુ લાંબુ છે કે મેં કહ્યું તેમ કે તમે કયું કામ કર્યું છે, લાઈફસ્ટાઈલ તમારી કેવી હતી, તમારા આપણે સ્પાઇનનો MRI કરાવવો પડે, એક્સરે કરાવવો પડે. અને સાયટિકા મોસ્ટલી વધારે તો છે મસલ ઇમ્બેલેન્સને લીધે જ થતું હોય છે. યા એકચ્યુઅલ સાયટિકા જો તમારું L5 S1 કે કસેટીમાં નસ દબાતી હોય ને ધેટ ઇઝ રિયલ સાયટિકા. બાકી વચ્ચે વચ્ચે કસે પણ પગમાં પેઇન થાય છે, ઘૂંટણમાં પેઇન થાય છે, ધેટ ઇઝ નર્વ કમ્પ્રેશન ફોર એનીવેર ઇન ધ મસલ. એટલે મસલને રિલેક્સ કરવું પડે, સ્ટ્રેચ કરવું પડે. સ્ટ્રેચિંગ માટે આઈ એમ સ્પેશિયાલિસ્ટ ફોર ધ હોલ બોડી સ્ટ્રેચિંગ. જનરલી મારે ત્યાં ક્લિનિક પર એવરી સન્ડે જે એથ્લેટ્સ હોય, જે યોગા કરતું હોય, જે જીમ કરતું હોય, જે રનર્સ હોય, એ લોકો એવરી સન્ડે મારે ત્યાં સ્ટ્રેચિંગના સેશન્સ હોય. હું સ્ટ્રેચિંગ કરું હોલ બોડીનું પેશન્ટને. સ્ટ્રેચિંગ કરવાથી શું થાય કે જે મસલ ખેંચાય ને દરેક મસલમાં એક લેક્સિટી છે, એક લ્યુબ્રિકન્ટ છે, એ સિક્રેટ થાય. એ સિક્રેટ થાય ને એટલે એ નર્વને સ્મૂથ બનાવે, તમારા જોઈન્ટને સ્મૂથ બનાવે. લાઈક એક પાણીનો ફુવારો છૂટે, એનાથી બધા જોઈન્ટ સ્મૂથલી વર્ક કરવાના ચાલુ થાય. તો ફૂલ બોડી સ્ટ્રેચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇન્ક્લુડ્સ યોર શોલ્ડર, તમારા હિપ, ની, એન્કલ, સર્વાઇકલ બધું સ્ટ્રેચ આવી જાય. એ એકવાર મેં તમને એક કૂપન્સ બધાને આપી છે. યુ વિલ ટેક, જે આ કૂપન લઈને આવે, ઇવન યુ કેન ટેક અનધર ઓલ્સો. તેને 10% ડિસ્કાઉન્ટ છે મારા ક્લિનિક પર, કન્સલ્ટેશન પર, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પર. જસ્ટ વન થિંગ, એક કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ લેવાની. મારો ફોન નંબર પણ છે. તો હોપ કે તમે આ બધાને યુઝ કરો. અને આજે મેં જે તમને આપ્યું છે ને એડવાઇસ, એ મેક્સિમમ લોકોને કહો. અને મારો અહીંયાથી નંબર લઈ લો અને મને એકવાર મેસેજ કરો. હું તમને લોકોને મારા પેશન્ટ ગ્રુપમાં એડ કરું. મારા આ રીતના જે વિડીયો, ધીસ આર કપિંગ ટેકનિક્સ વિચ વી આર યુઝિંગ. આનાથી મસલ બહુ જ રિલેક્સ થાય છે અને મસલનું સક્શન થાય ને એટલે સર્ક્યુલેશન થવાનું ચાલુ થાય. લગભગ પહેલી જ સિટિંગમાં મસલ રિલેક્સ થઈ જાય એટલે બીજે દિવસે પેશન્ટ આવે જ નહીં, કારણ કે એને સારું થઈ જાય. બરાબર. એટલે આ મારો નંબર એડ કરો, તમને હું મારા પેશન્ટના ગ્રુપમાં એડ કરીશ. ફ્રીક્વન્ટલી એવરી વીક લગભગ મારા અવેરનેસ વિડીયો આવે છે, એનાથી તમને અવેરનેસ રહેશે ને શું કરવાનું એની એડવાઇસ પણ હું આપું છું. સો યુ વિલ ગેટ એન આઈડિયા. અને મેક્સિમમ સ્પ્રેડ કરો કે જેથી લોકોની લાઈફસ્ટાઈલ સુધરે. અમારા મેમ કહેતા હોય છે કે જ્યારે શ્વાસ લે ત્યારે પેટ બહાર આવવું જોઈએ, બાકી તો કેમ? એબ્ડોમિનલ મસલ છે એટલે શ્વાસ ભરવાનો. Mic. માઇક મતલબ પેટ ફૂલાવીને એટલે અહીંયાના મસલ કામ કરે. છાતીમાં ફૂલાવી તો છાતીના મસલ કામ કરે. એટલા માટે એ પણ રાઈટ છે. ચેસ્ટ બ્રીથિંગ એ પણ કરેક્ટ વે છે. એ બંને રાઈટ વે જ છે. ખાલી કોને શેની જરૂર છે ને એ જાણવાનું છે. સવારમાં કોઈ ઉઠે અને એને પગમાં ખાલી ચડી જતી હોય, કાફ મસલ પર, એના માટે મેં તમને જે નીચે સૂઈને જે એક્સરસાઇઝીસ બતાવી ને એ બધી એક્સરસાઇઝીસ કરવાની. એ મેં પહેલા જ કહ્યું કે આ બધી એક્સરસાઇઝથી બચવા માટે પહેલા તો સીધા સૂઈને પગને ઉપર નીચે, પછી પેલો બ્રિજ પોઝ, ઊંધા સૂઈ જવાનું, ગાર્ડન પોઝ, કેટ એન્ડ કાવ, ભુજંગાસન, આ બધું 5-10 મિનિટ કરી જ દેવાનું. એટલે શું છે કે આખી રાત પેલી નસ દબાઈ રહે ને એમાં સર્ક્યુલેશન થવા માંડે. Any more question, anybody? સાયટિકા માટે કોઈ સ્પેશિયલ એક્સરસાઇઝ માઇક આપી ના, સ્લીપ ડિસ્કનું કેવું છે કે પેલા સરે મને કીધું કે સ્કૂટર પર બહુ જવાનું. એટલે આ બધું છે ને અર્ગોનોમિક પ્રોબ્લેમ જ એ છે કે તમે આખી જિંદગી જેવું કામ કર્યું છે ને એ તમારી તકલીફમાં આવવાનું છે. લાઈક વી ફિઝિયોથેરાપિસ્ટ અમે ઓલ ધ ડે ઊભા જ રહીએ છીએ. ઓલ ધ ડે અમારું શરીર કામ કરે છે. તો એક દિવસ થાકી જશે અને એમાંથી ઓવરયુઝ ઇન્જરી થશે. એ નહીં થાય એને માટે આ બધી કસરત કરવાની. યા ઇટ ઇઝ ક્યોરેબલ. યસ.
ના, એમાં કેટલી ડિસ્ક બહાર આવી છે ને એની પર ડિપેન્ડ કરે છે. MRI કરાવો ને એટલે બે વર્ટિબ્રીની વચ્ચે સ્પેસ લખેલી હોય 12 mm 14 mm એ સ્પેસનું માપ છે. 17 mm એટલે સૌથી સારું, 4 mm એટલે સૌથી ખરાબ. અને 4 mm માં બી એવું જરૂરી નથી કે માણસને બહુ જ પેન હોય. એટલે હંમેશા પેશન્ટ આવે ને એને મારી જાતે ચકાસવું પડે કે whether he needs surgery or physio or what. ઓકે. અને એક વસ્તુ હું ઓલવેઝ બધાને સજેસ્ટ કરું, કોઈ દિવસ છે ને આપણા રિપોર્ટ આમ કોઈને મોકલી નહીં દેવાના કે લાઈક મારો તો કોઈ મુંબઈમાં ડોક્ટર છે કે ભાઈ અમેરિકામાં ડોક્ટર છે, હું મારો રિપોર્ટ મોકલું, ક્યારે નહીં મોકલવાના. ઓલવેઝ રિપોર્ટ શું છે અને પેશન્ટની કન્ડિશન શું છે એ બંને અલગ વસ્તુ છે. કોઈ હવે ધારો કે મને નીમાં પેઇન છે, મારો ઘસારો છે, પણ હું કામ કરી શકું છું તો મને સર્જરીની જરૂર નથી. લાઈક આ ભાઈએ કીધું કે એની ડિસ્કની સ્પેસ ભલે 10 mm છે પણ એને કંઈ થતું નથી તો સર્જરીની જરૂર નથી. એટલે ઓલવેઝ કન્સલ્ટ ડોક્ટરને જાતે, રિપોર્ટ ક્યારે નહીં મોકલવાના. આ બંને સિચ્યુએશન અલગ છે. મેં જે બેક વાળી બતાવી એ બધી બેઝિક, અને હજુ આના કરતા બીજી ઘણી જ બધી આવે. એના માટે આપણે થોડું કન્સલ્ટેશન કરીએ ને તો વધારે સારું. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન. મારો ક્વેશ્ચન એ છે કે કેટલો સમય જીમમાં આપવો જોઈએ, કે જીમમાં બી હવે બે છે, ઇન્ડોર આઉટડોર, કેટલો સમય યોગામાં અને કેટલો તમે આજે બતાવ્યું ફિઝિયોથેરાપી, તો એનું આઈડિયલ કંઈક હોય કે 20 મિનિટ 25 મિનિટ વોટએવર, એટલે ટોટલ કેટલો ટાઈમ ડ્યુરેશન? યસ, ઓકે, 45 મિનિટ્સ ઇન્ક્લુડિંગ ઓલ. એટલે તમે યોગા પણ કરો છો, જીમ પણ કરો છો? યોગા અને જીમ એ બે છે મારી એક્ટિવિટી. ઓકે. હવે મારે આ ઇન્ક્લુડ કરવું હોય તો કેટલો પ્રોપોર્શનેટલી સમય આપવો જોઈએ? હા, તો હું ઓલવેઝ એવું સજેસ્ટ કરું કે છે ને તે વર્કઆઉટ અલ્ટરનેટ ચૂઝ કરવાનો. ખાલી યોગા તો ખાલી યોગા નહીં કરવાનો, ખાલી જીમ તો ખાલી જીમ નહીં કરો. 3 દિવસ જીમ કરો, 3 દિવસ યોગા કરો, 2 દિવસ કાર્ડિયો કરો, 2 દિવસ વોક કરવા જાઓ, 2 દિવસ સાયકલ કરવા જાઓ. અલ્ટરનેટ ચૂઝ કરો, કોઈ પણ એક વસ્તુ નહીં. બીકોઝ યોગામાં એ તમને ફ્લેક્સિબિલિટી લાવે છે, સ્ટ્રેન્થનિંગ નથી લાવતું. જીમ કોઝ સ્ટ્રેન્થનિંગ, એટલે સ્ટ્રેન્થનિંગ પણ કરવું જ પડે, ડમ્બેલ ઉચકવા જ પડે તો જ મસલ મજબૂત થશે. ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થનિંગ બંને જ જરૂરી છે. એટલે તમે છે ને અલ્ટરનેટ ચૂઝ કરો વર્કઆઉટ. 2-3 દિવસ આ કરો, 2-3 દિવસ પેલું. અને કાર્ડિયો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર કેપેસિટી. અને કેલોરી બર્ન બી કાર્ડિયોમાં જ થશે. Thank you, ma'am. You have explained very nicely. So now no more questions. Then it will be last question. આજનો જે આ સેશન છે અને YouTube લિંક મળશે. હા, મળી. અમે આને લિંક YouTube પર મૂકી દઈએ છીએ. ઓકે, સોરી. You have explained very nicely all the questions, and I think all have satisfied with their answers. So now I will request કિરણભાઈ ઠુમ્મર, અમારા પાસ્ટ ટ્રેઝરર છે અને અત્યારે ચેરમેન છે, પૂર્વ ચેરમેન, તો એમને વોટ ઓફ થેન્ક્સ માટે હું વિનંતી કરીશ. થેન્ક યુ ભગવાન સાહેબ. એર્ગોનોમિક પ્રોબ્લેમ્સ શું કહેવાય અને એનું નિરાકરણ શું તે અંગેના આજના સેમિનારમાં ઉપસ્થિત આપણા ચેમ્બરના પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા તથા આજના આ સેમિનારને ખૂબ જ સરસ રીતે જેમણે ડિઝાઇન કરી આપણને ખૂબ સરસ સમજ આપી એવા આજના મુખ્ય સ્પીકર ડૉક્ટર ભાવિનીબેન દીક્ષિત, ચેમ્બર વતી આપનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ભાવિનીબેન સાથે એમની તમામ ટીમનો પણ ચેમ્બર વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આપે ખૂબ જ સરસ બધાને સમજ આપી અને એનું શું નિરાકરણ હોઈ શકે એ વિશેની પણ આપણે યોગ્ય માહિતી આપી. સાથે અમારી પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડૉક્ટર પાર્વતીબેન વડગામા, ડૉક્ટર રાજનભાઈ દેસાઈ, અમારી એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ડૉક્ટર ભવનાની સાહેબ તથા અમારા લેડીઝ વિંગ કમિટીના કો ચેરપર્સન મયુરીબેન મેવાવાલા તથા આપ સૌ આમંત્રિત મહેમાનો, ચેમ્બરના સભ્યો તથા ડૉક્ટર જલોરની પંચાલ અને ડૉક્ટર મિત્રા, આ બંનેનો પણ અમે ચેમ્બર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. આપ સૌનો ફરીવાર ચેમ્બર વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.